ચલો જી, ગુડ મોર્નિંગ એવરીવન. સો લેટ મી ટેલ યુ હું કોણ છું, બરાબર, અને હું શું અહીં કરવાનો છું. મારું નામ ભૌતિક છે, ભૌતિક મહેતા. બેઝિકલી હું હિસ્ટ્રી સબ્જેક્ટની ફેકલ્ટી છું. આમ તો હું 4 સબ્જેક્ટ ભણાવી શકું છું: ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાત હિસ્ટ્રી, ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર અને ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર. બરાબર, આ 4 સબ્જેક્ટ હું ભણાવી શકું છું. પણ અહીંયા તમારે સ્પેશિયલી હું ઇન્ડિયન હિસ્ટ્રી માટે મળીશ તમને, બરાબર. 7-8 વર્ષથી આ ફિલ્ડની અંદર છું. જીપીએસસી, યુપીએસસી ભણાવું છું. 3 પુસ્તકોનો લેખક બી છું. પોતાનું એક પબ્લિકેશન હાઉસ બી છે મારું, બરાબર. મોડર્ન હિસ્ટ્રીની એક બુક બી બહાર પાડી છે રિસેન્ટલી. અને હું તમારા હાલ કોઈ જીપીએસસી કે યુપીએસસીના એક્ઝામ આપતો નથી. એવું નથી કે ક્યારેય આપી નથી, બરાબર. 17 જીપીએસસી પ્રી મેઇન્સ બંને ક્લિયર છે મારું. ઇન્ટરવ્યૂમાં મારું રિજેક્શન છે, બરાબર, ડ્યુ ટુ સમ મારા જ ફોલ્ટ હતા એને લીધે. અહીંયા હું તમારું ઇન્ડિયન હિસ્ટ્રી માટે તમારી જોડે ચર્ચા કરીશ, બરાબર. આપણે જીપીએસસી જે નેક્સ્ટ 25નું કેલેન્ડર છે, બરાબર, જે આ વીકમાં આવશે તમારે એની ઉપર વર્કિંગ કરવાનું થશે. ફર્સ્ટ તો કેવું છે કે જીપીએસસીની તૈયારી જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ જે છે એનો સિલેબસ જીપીએસસી આપને આપ્યો હોય છે અને અકોર્ડિંગ ટુ સિલેબસ આપણે વર્કિંગ કરવાનું હોય છે, બરાબર. સિલેબસથી હટીને વર્કિંગ કરાય નહીં ક્યારેય. જો તમે સિલેબસથી હટી ગયા અને વર્કિંગ સ્ટાર્ટ કર્યું, દેન માય ફ્રેન્ડ અઘરું છે તમારા માટે પાસ થવું. જે છોકરા પાસ થાય છે એ સ્ટીક ટુ ધી સિલેબસ હોય છે અને પાસ થાય છે. સિલેબસથી હટ્યા માય ફ્રેન્ડ, તમે બી ફેલ થઈ ગયા એવું છે, બરાબર. અગાઉ જે સ્ટુડન્ટ પાસ છે એને બી તમે પૂછો ને તો એમ જ કે સ્ટીક ટુ ધી સિલેબસ હતા અમે, બરાબર. એટલે અમારું થયું છે. જો તમારો હજી સિલેબસ રજૂ થયો છે નહીં 25નો, રજૂ નથી થયો એનો પ્રોબ્લેમ એ છે કે નવા ચેરમેન જે આવ્યા છે એને સિલેબસમાં બદલાવ કરવો કે નથી કરવો એની ઉપર ડિપેન્ડ છે. એટલે આપણે જે તમારો જૂનો સિલેબસ છે પહેલાં એના ઉપરથી વર્કિંગ સ્ટાર્ટ કરીશું. નવો આવશે તો ચેન્જીસ જે હશે આપણે એક્સેપ્ટ કરીને આગળ ચાલશું. અહીંયા આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં તમારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેબસ સમજવાની ટ્રાય કરીશું, બરાબર. એક વખત સરસ એવો તમને સિલેબસ સમજાય એના બાદ આપણે આગળ વધશું. હું લગભગ તમને સમજો તો 1-1.5 કલાક સુધી સિલેબસ જ સમજાવીશ, બરાબર. સિલેબસ સમજવો ખૂબ જરૂરી છે, કેમ કે હિસ્ટ્રી સબ્જેક્ટમાં જો સિલેબસ જ ન સમજાય પહેલાં તો હિસ્ટ્રી જિંદગીમાં ન સમજાય, બરાબર. સો પહેલાં આપણે સિલેબસ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે અહીં સમજી રહ્યા છીએ સિલેબસ, અને હાલ જે આપણે સમજી રહ્યા છે જેટલા પોઈન્ટ્સ હું વર્કિંગ કરીશ અહીં તમને દેખાડીશ, જે હું લખી રહ્યો છે, બરાબર, એ બધા આપણે સ્ટડી કરવાના છે. ઈચ એન્ડ એવરી સ્ટડી કરવાના થશે. એમાં 1-2 ટોપિક વધી જાય પણ ઘટશે નહીં, બરાબર. સો ભારતનો ઇતિહાસ જેને 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે. એક આવે પ્રાચીન એટલે કે એન્શિયન્ટ, એક આવશે તમારે મધ્યકાલીન અને એક આવશે તમારે આધુનિક. એન્શિયન્ટ, મિડ અને મોડર્ન, બરાબર. દુનિયામાં તમારે હિસ્ટ્રી સમજવી હોય તો એના 3 પાર્ટ જ પડે: પ્રાચીન, મધ્ય અને આધુનિક. પછી ગુજરાતનો સમજવો હોય, ભારતનો સમજવો હોય કે દુનિયાનો ઇતિહાસ સમજવો, કોઈ ફરક પડશે નહીં. શરૂઆતમાં 2 જ પ્રકારની હિસ્ટ્રી હતી, પ્રાચીન અને આધુનિક, બરાબર. મધ્યકાલીન જેવો કોઈ ભાગ હતો જ નહીં. પણ 14મી સદીમાં જર્મનીની અંદર એક ઇતિહાસકાર થયો જેનું નામ હતું જ્હોન સેલરસ. જ્હોન સેલરસે 3જો ભાગ ઇન્ટ્રોડ્યુસ કર્યો, મધ્યકાલીન, અને ત્યારથી વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ થઈ ગયું
કે પ્રાચીન, મધ્ય અને આધુનિકમાં હિસ્ટ્રી ભણવાની થાય. આપણા કેસમાં છે ને, ઇન્ડિયાના કેસમાં આપણે થોડા અભાગ્યા બી વધારે છીએ. કેમ કે એનું કારણ છે કે આ બધાનો ટાઈમલાઈન આપણે ત્યાં ફિક્સ કરેલો છે. જેમ કે પ્રાચીનનો સમયગાળો આપણે ત્યાં ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600 સુધીનો ખેંચી રાખ્યો છે. બરાબર. તમારે કોઈ એવું સ્ટુડન્ટ ખરી જેને ઈસવીસન અને ઈસવીસન પૂર્વેમાં કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હજી ન હોય? ઈસવીસન અને ઈસવીસન પૂર્વે, બિફોર ક્રાઇસ્ટ, એડી, આમાં હજી તકલીફ પડતી એવું નહીં? ખબર પડે છે બધાને? તો બેસ્ટ વસ્તુ છે. બરાબર, તો કોઈ વાંધો નહીં. હા, ન ખબર પડતી હોય તો કહી દેજો. કેમ કે આ શરૂ થશે ને પછી એવું લાગે કે આગળ જાય છે, પાછળ જાય છે, કાંઈ ખબર નથી પડતી. બરાબર, અઘરામ અઘરું થતું જશે. પછી ધીમે ધીમે એમ થાય કે હું તો કાંઈ ખબર ને તો ખબર જ નથી પડતી. બરાબર, એટલે તો બી જરાક સમજી લે. ચલો, બરાબર. આ પહેલો લેક્ચર એટલે કોઈ હાથ ઊંચો ન કરે. આમાં ક્યાં હવે હાથ ઊંચો? ભણાવો ને તમારે જે ભણાવવું હોય. બરાબર, સિમ્પલ. આમ મારા સેશનમાં તમને ફાલતુમાં ફાલતુ પ્રશ્ન થાય ને તોય પૂછ લેવા. મારું કામ જ એ છે. મારે જવાબ દેવા. હું એ જવાબ દેવા જ આવું. સિમ્પલ લોજિક છે મારો. અહીં હું ઊભવાના રૂપિયા એટલે જ લઉં છું, હું તમને જવાબ આપું. બાકી મારે અહીં ઊભવાનો શું મતલબ છે? બરાબર. હા, એટલે પૂછતું રહેવું કાંઈ બી. તમને એમ થાય આ તો ફાલતુ પ્રશ્ન સાહેબને થોડો પૂછ લેવો, પૂછી જ લેવો. તમે એના રૂપિયા અહીંયા પે કરવાનો, હું એના રૂપિયા લેવાનો. જો સિમ્પલ લોજિક છે. બરાબર. જો આને સમજવું હોય ને તો તમારે પહેલા કેલેન્ડરને સમજવા પડે. કેલેન્ડર છે ને 3 ટાઈપના થયા. પહેલું કેલેન્ડર આવ્યું જુલિયન કેલેન્ડર. બરાબર, જુલિયન કેલેન્ડર. રોમનો રાજા થયો જુલિયન સીઝર, એણે બનાવ્યું હતું. પણ એ છે ને મિસમેચ બહુ થતું હતું, એટલે એને હટાવી નવું કેલેન્ડર લાવ્યા. આને કહેવાય ક્રિશ્ચિયન કેલેન્ડર. આ અપડેટેડ હતું, સરસ હતું, પણ સેટ નહોતું થતું. દેન ત્રીજું કેલેન્ડર લાવ્યા ગ્રેગોરિયન કેલેન્ડર. એક ગ્રેગ નામે ભાઈ થયા, જેણે આ કેલેન્ડર રજૂ કર્યું, ગ્રેગોરિયન. ગ્રેગે જે આ ગ્રેગોરિયન કેલેન્ડર બનાવ્યું, એ કેમ બનાવ્યું એ સમજીએ. તમારા મારા ઘરે જે તારીખ્યું લાગેલું છે ને કેલેન્ડર, એ ગ્રેગોરિયન છે. બરાબર. આ બી એન્ડ્રોઈડની એપ્લિકેશનો કેમ અપડેટ થાય એમ કેલેન્ડર બી અપડેટ થયા છે. બરાબર. ગ્રેગે શું કર્યું ખબર? એક સ્કેલ રજૂ કરી. આવી સ્કેલનો યુઝ કર્યો, જેમાં બેઝિયર 0, પછી 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4. જો આવો એને જે સ્કેલ આવે એનો ઉપયોગ કર્યો. તમે આ સ્કેલ 6ઠા ધોરણમાં જોઈ હતી. છેલ્લે શું છે? એકદમ શરૂઆતમાં બીજ ગણિત શરૂઆત થતી. હા, માઇનસ, ધન ભાર, ઋણ ભાર, 0, આલ્ફા, બીટા, ગામા, જિંદગીમાં કંઈક કામમાં ના આવ્યા. બરાબર, એવા પ્રેક્ટિકલ લાઈફમાં હાવ એટલે હાવ ખોટી વાત છે. મેથ્સ રિઝનિંગના સાહેબ જેટલા ઉલ્લુ બનાવે એટલા કોઈ ઉલ્લુ બનાવતા નથી. હા, ખોટું નહીં લાગે સાહેબને, ખોટું લાગે તો એ ઠીક છે, બાકી ઉલ્લુ જ બનાવે. ઇન્ડિયામાં છે ને ખરેખર એક વાહિયાત માન્યતા છે કે આપને મેથ્સ નથી આવડતું. આવડે છે તમને. સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર કરતા આવડે ને? ન આવડે કેલ્ક્યુલેટર તો હે ને. એટલી સમજ તો પડે છે ને કે કેટલામાંથી કેટલું ગુણાકાર કરવાનું છે, માઇનસ કરવાનું. આટલી તો સેન્સ બેસતી હોય ને. તમને ગણિત આવડે છે, તમને ગણિત આવડે, કોંગ્રેચ્યુલેશન્સ. ક્યાંય જિંદગીમાં x+y+² ક્યાંય એક આલ્ફા બીટા ગામા જિંદગીમાં ક્યાંય પ્રેક્ટિકલ લાઈફમાં આવવાના હે નહીં. ક્યાંય આવવાના હે નહીં. બધી ખોટી વાતો હે. એક એક્ઝામ્પલ આપું. હા, એ તો તમે જવાબ આપ્યો. નો મને સ્ટેપ લેવડાવો, ગરબા કરાવડાવો જી જરાક. આની અંદર શું કરાય? પહેલા મારે 9 આન્સર જોતો હોય તો 10 કો લે ને, આને 0 કરી નાખો, નહીં 10 કરી નાખો ને. હવે શું કરવાનું? તો વાત તો એ જ હતી, 18 માંથી 9 કરવાની. વાત તો વહી હુઈ હે. આની પેલા 18 - 9 કરાવતા હતા, હજી 10 કો લઈને 18 - 9 જ કરાવો ને. તમે નવું શું કરી દીધું? ખોટો એક સ્ટેપ હું કામ લેવડાયો મારા પાસે? બસ આ
આ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર. તમને સામાન્ય ગણિત આવડે ને તોય તમે હોશિયાર છો. પોતાના મનમાં કોન્ફિડન્સ જ રાખવાનો, મને આવડે હે. સિમ્પલ લોજિક. બરાબર. તમારે કોઈ સાયન્ટિસ્ટ બનવું હોય તો વાત અલગ છે કે રોકેટ સાયન્સ ને બધાને યુઝ કરવા હોય. બાકી આ સામાન્ય જિંદગી જીવી છે ને, બસ આ 4 વસ્તુ આવડે, બધું આવડી ગયું. બરાબર, બધું આવડી ગયું. તો આ ભાઈએ સ્કેલ રજૂ કરી જેમાં બેઝિયર 0 ને એણે બતાવ્યો ઈસુનો જન્મ. બરાબર. અને ઈસુના જન્મથી કેલેન્ડરની શરૂઆત થાય. કેલેન્ડરની શરૂઆત થાય એટલે આ લોકો કહેવાય ઈસવીસનના લોકો. પણ શું માય ફ્રેન્ડ, ઈસુના જન્મ પહેલા માણસ પૃથ્વી ઉપર હતા જ નહીં? હતા. તો એને તો કે ઈસુના જન્મ પહેલાના એટલે કે ઈસવીસન પૂર્વેના. આને ઇંગ્લિશમાં કહેવાય બિફોર ક્રાઇસ્ટ અને આને ઇંગ્લિશમાં કહેવાય એનો ડોમિની. બરાબર જી. પણ એક સેન્સ બહુ સરસ હોય છે. આજે ઈસવીસન પૂર્વે જે છે, બરાબર, એ હંમેશા માઇનસમાં વર્કિંગ કરે. ફોર એક્ઝામ્પલ તમને આપેલું હોય કે ઈસવીસન પૂર્વે 566 અને એક વર્ષ જાય ત્યારે એ 67 નો થાય, એ થઈ જાય 65, પછી 64, પછી 63, એમ 400, 300, 200, 100, 0, 1, 2, 3, 4, 5 અને ક્યાં સુધી? તો 2025 સુધી. આને જ હિસ્ટ્રીની ડેફિનેશન કહેવાય, ઇતિહાસની વ્યાખ્યા છે કે ભૂતકાળથી વર્તમાન તરફ દોડ લગાવી અને એ દરમિયાન ઘટેલી તમામ ઘટનાઓને સમજવી, એને ઇતિહાસ કહેવાય. ભૂતકાળમાં લોકોએ શું કર્યું છે એ સમજવાની પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે ઇતિહાસ. એકદમ દેશી ભાષામાં કહીએ તો પંચાત. કોણે શું કર્યું એ જાણવાની પ્રક્રિયા. પંચાત કરવી ગમતી હોય, આ સબ્જેક્ટ બહુ ગમે. કોણે શું કર્યું એ જાણવાની ઈચ્છા ધરાવવાની તમને મગજમાં હોય તો આ સબ્જેક્ટ ફાવે. બરાબર. તો ધીસ ઇઝ ધ ડેફિનેશન કે આ હિસ્ટ્રીની વ્યાખ્યા છે કે શું છે. અહીંયા તમારો ઈસવીસન અને ઈસવીસન પૂર્વેનો કન્સેપ્ટ બી ક્લિયર થાય, ખબર પડી કે શું છે અહીંયા. બરાબર. નાવ તો ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600 એટલે 5000 ના 5000 ખરી 600 બીજા 5600 વર્ષનો ગાળો. એવી રીતના મધ્યકાલીન ક્યાંથી શરૂ થશે? અહીંથી 600 થી ડ્રોપ થયું એટલે અહીંથી શરૂ થશે. એટલે કે ઈસવીસન 600 થી ઈસવીસન 1700. આમ તો 1707 આવે. 1707માં જ્યાં ઔરંગઝેબ ગુજરી જાય એટલે મધ્યકાલીન સ્ટોપ થઈ જાય છે. બરાબર. પણ આપણે સુવિધા માટે 1700 લખ નાખીએ તો ચાલે. અને દેન શરૂ થાય તમારો આધુનિક જે ઈસવીસન 1700 થી જ્યાં સુધી આઝાદી મળે નહીં ત્યાં સુધી 1947. જો તમે યુપીએસસીના કેન્ડિડેટ છો તો તમારે આઝાદી બાદનું ભારત બી જોવું પડે. બરાબર. 80-90 સુધી મનમોહન સિંહના જે રિફોર્મ્સ હતા 1991 સુધી, ત્યાં સુધી તમારે જોતું રહેવું પડે. હવે નવા સાહેબ બેઠા છે હસમુખ સાહેબ તો યુપીએસસી ના જ શું કહે કે વગાડે છે તબલા ને મંજીરા. બરાબર. તો જોઈએ તમારો નવો સિલેબસ ત્યાં સુધી એ ખેંચાવે છે કે નથી ખેંચાવતા. બરાબર. તો આ છે તમારા ટાઈમલાઈન. બરાબર. આ હું હટાવી દઉં, આ તમારે કોઈ કામનું છે નહીં ને? ઇરેઝર ક્યાં હોઈ ગયું? હા, રેડી. ચલો. સો આ થયા તમારે ઈસવીસન પૂર્વેનો કન્સેપ્ટ. હા, આગળ જતું રહેશે ભાઈ. આ છે ને બોર્ડનું થોડુંક ઇસ્યુ છે, એમને ધ્યાન રાખીને જવું પડે. ના સો ટાઈમલાઈન ખબર પડી ગઈ, 3 પાર્ટ ખબર પડી ગઈ. હવે જીપીએસસીમાં આમાં તમારી પાસે માગ્યું છે શું કરવાનું છે. પ્રાચીનમાં કેટલા ટોપિક કરવા, મધ્યકાલીનમાં કેટલા કરવાના છે, આધુનિકમાં કેટલા કરવાના છે. બરાબર. તો પ્રાચીનમાં તમારી પાસે જે પહેલો ટોપિક એને માગ્યો છે એ છે સિંધુ સભ્યતા. બરાબર. સિંધુ સભ્યતા એક એવો ટોપિક છે જે જીપીએસસીની દરેક પેપરમાં હોય છે. 17 થી લઈ 24 સુધી કોઈ બી જીપીએસસીનું પેપર ઉઠાવો એમાં સિંધુ સભ્યતા ન પૂછ્યું હોય એવું બને જ નહીં, શક્ય જ નથી. 2 માર્ક્સની અંદર હોય, મિનિમમ 2 માર્ક્સની અંદર હોય, મેક્સિમમ તો એ 5 માર્ક સુધી બી ખેંચાઈ જાય.
એક વખત 5 માર્ક સુધી ખેંચી લીધેલું છે આ લોકોએ, બરાબર. 21 જીપીએસસીમાં. સિંધુ સભ્યતામાં બેઝિકલી ભણવાનું શું થાય તમારે, તો કે આ સભ્યતાની શોધખોળ કઈ રીતના થઈ, કયા કયા સ્થળ મળ્યા છે, એ સ્થળનો શોધક કોણ છે, એને ત્યાંથી મળ્યું છે શું, ક્યાં આવેલું છે. પેલો ભાગ તમે આ જો. બીજો ભાગ તો કે આ બધા મળ્યા છે તો આ લોકોનું જીવન કેવું છે, તો કે આ લોકોના મકાન કેવા હતા, આ લોકોના સિટીઝ નગર કેવા હતા, આર્થિક ધાર્મિક સામાજિક પરિસ્થિતિઓ કેવી હતી, આ બધાની વાસણો કેવા હતા, લિપિ કેવી હતી, મૂર્તિ કેવી હતી આ બધાની, અને આનો અંત કઈ રીતના આવ્યો. આ તમારો પાર્ટ 2 થાય. લગભગ હું તમને 6-7 કલાક સુધી આ જ ભણાવીશ પ્રિલિમના બેઝ ઉપર. મેઇન્સના કેસમાં તો હું ક્યાં સુધી ખેંચી જાય મને ખુદને ખબર નથી, બરાબર. સો આ થશે તમારો પહેલો પાર્ટ, સિંધુ સભ્યતા. આ પ્રીમાંય દેખાય, મેઇન્સમાંય દેખાય વેરી ક્લિયરલી, બરાબર, બેયમાં દેખાશે. ગુજરાતના સંદર્ભમાં હે, કેમ કે સૌથી વધારે ભારતમાં સ્થળ આપણી પાસે છે ગુજરાતમાં, એટલે બરાબર. સો આ પ્રી મેન્સ બંનેમાં દેખાતો ટોપિક છે. નવ એના બાદ તમારો બીજો પોઈન્ટ આવે, એ આવે વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતાની અંદર તો કે આર્યોનું આગમન, આર્યોએ વૈદિક સભ્યતાની જે શરૂઆત કરીએ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એ લોકોનું સામાજિક જીવન, એ લોકોના પેટર્ન્સ જીવવાના જે છે યજ્ઞ પ્રણાલીઓ કે જે પેટર્ન સેટ થયેલી હતી એ. બીજા અન્ય પુસ્તક ષડદર્શન, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, એ બધું જોવાની વાતો આની અંદર આવશે. આ પ્રિલિમ્સમાં ક્યારેક દેખાય, ક્યારેક ન દેખાય, ફિક્સ ક્રાઇટેરિયામાં નથી. આ હમણાં છેલ્લા 2-3 પેપરથી ચેક કરીએ તો વૈદિક સભ્યતામાંથી ક્વેશ્ચન નથી, પણ મેઇન્સમાં આના દેખાય. મેઇન્સમાં આના અમુક કન્સેપ્ટ છે. આરણ્યક છે, 16 સંસ્કાર છે, વૈદિકકાલીન વિવાહ છે, આના પ્રશ્ન તમને ઘણી વખત પૂછી કાઢે, બરાબર. સો મેઇન્સમાંનું વેઇટેજ થોડું વધારે છે કમ્પેર ટુ પ્રિલિમ્સ. નંબર 3 આવશે તમારે મહાજનપદ. વૈદિક સભ્યતાના પૂરા થયા બાદ ભારતમાં મોટા મોટા સિટી ડેવલપ થયા, સ્ટેટ જેવડા, બરાબર, જેને મહાજનપદ કહેવામાં આવતા. અને આ મહાજનપદમાં સૌથી શ્રેષ્ઠ જનપદ બન્યું એ હતું મગધ. એટલે તમારે મગધ જોવાનું થશે. પ્રિલિમ્સમાં આના ચાન્સીસ બહુ ઓછા હોય છે, મેઇન્સમાં મગધને બહુ ટાર્ગેટ કરે છે. મગધ જનપદ વિશે માહિતી આપો, સિમ્પલ લખી કાઢે. મગધ જનપદના ઉદ્ભવ અને નષ્ટના કારણો ચર્ચા કરો, બરાબર. મગધની રાજકીય પરિસ્થિતિ વિશે નોંધ આપો. આવા પ્રશ્ન તમને થયા કરશે, બરાબર. મેઇન્સની અંદર આનું વેટેજ બહુ વધારે હોય છે કમ્પેર ટુ પ્રિલિમ્સ, બરાબર. ભારતમાં જ્યારે આ મહાજનપદનો ટાઈમ ચાલતો હતો ત્યારે એ જ ટાઈમલાઈનમાં બીજી 2 મેજર ઘટનાઓ તમને હાથમાં આવે, બરાબર. એક, મહાજનપદના ટાઈમલાઈનની અંદર 2 ભારત ઉપર આક્રમણ થાય. એક ઈરાની આક્રમણ અને બીજું સિકંદરનું આક્રમણ. તમારા 2 આક્રમણ જોવાના થાય, બરાબર. પ્રિલિમ્સમાં આના ખાલી ફેક્ટ પૂછાય, પણ મેઇન્સની અંદર આનો એક ક્વેશ્ચન સિમ્પલી બની ચૂકેલા છે 1-2, જેમ કે સિકંદરના આક્રમણ વિશે ચર્ચા કરો, બરાબર. એને હાઇડ્રાપ્રેસનું યુદ્ધ કહેવામાં આવે, એટલે આ પ્રશ્ન પૂછ્યો હતો. પણ જ્યાં સુધી મને ખબર પડે ત્યાં સુધી મેઇન્સમાંનો ક્વેશ્ચન આ બંને આક્રમણથી ભારતમાં શું બદલાવ આવ્યા છે, ચેન્જીસ શું થયા છે, એનો ક્વેશ્ચન તમારે વધારે રહે કમ્પેર ટુ આના ફેક્ટની બાબત કરતા. મહાજનપદના ટાઈમલાઈનમાં એક તો આ થયું. મહાજનપદના ટાઈમલાઈનમાં ભારતમાં બીજા 2 ધર્મની ઉત્પત્તિ બી થઈ જાય. એક જૈન ધર્મ અને એની પાછળ બૌદ્ધ ધર્મ, બરાબર. તો કે ભારતમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ શું કામે થઈ, પહેલા તો એ જોવાની વાતો. પછી એનો ફેલાવો કઈ રીતના થયો એ જોવાની વાતો. જૈન ધર્મમાં એના 24 તીર્થંકર છે, એમાંથી 6-7 ઇમ્પોર્ટન્ટ છે, એને જોવાની વાતો. જૈન ફિલોસોફી શું છે,
જૈન શેમાં વિશ્વાસ ધરાવે નથી ધરાવતા, એની મહાસભાઓ એ જોવાની વાતો. સિમિલર બૌદ્ધ ધર્મની અંદર આવશે બુદ્ધ ભગવાનનું જીવન, એની ફિલોસોફી, એની સાથે બનેલી ઘટનાઓ, એનું મહાસભાઓ, એના પુસ્તકો, એ બધું આના કેસમાં તમને જોવા મળશે. અને આ બંને વચ્ચે તફાવત શું છે એ જોવાની વાતો આવશે. બરાબર, આ બધું ભણી લો ને પછી તમારો એકચ્યુઅલ વાસ્તવિક ઇતિહાસ શરૂ થાય. આ તો ખાલી હવાબાજી હાલતી હતી, ઉપર ખાલી વાતો ચાલતી હતી કે આ બધું થયું. હવે ઓરિજિનલ હિસ્ટ્રીની શરૂઆત થાય, જ્યાંથી તમને એવિડન્સ હાથમાં આવે, અચ્છા થયું છે, આનો પુરાવો છે. બરાબર, એવા જેમાં તમારો છઠ્ઠો પોઈન્ટ આવશે, નંબર 6, મૌર્ય સામ્રાજ્ય. અહીંથી તમારો ઓરિજિનલ હિસ્ટ્રીની શરૂઆત થાય. પહેલા તો ભારતમાં આમાં સમજવા જેવું શું થશે તો કે પહેલા તો ભારતમાં મૌર્ય સામ્રાજ્ય થયું છે એના પુરાવા શું છે તમારી પાસે? તો પુસ્તકમાં લખેલા ક્યાંય હોય તો એ જોવાના, કોઈ ખોદકામ દરમિયાન કાંઈ વસ્તુ હાથમાં આવી હોય મૌર્ય સામ્રાજ્યની તો એ સમજવાની. પછી એનો રાજકીય ઇતિહાસ, તો કે રાજા રજવાડા સમજવાના થશે. આ વંશમાં 3 રાજા સરસ છે, ચંદ્રગુપ્ત મૌર્ય, એનો દીકરો બિંદુસાર અને એનો દીકરો અશોક. આ 3ને ખાસ સમજવાના થાય. પછી તો કે મૌર્યનું એડમિનિસ્ટ્રેશન, વહીવટ, બીકોઝ યુ પીપલ તમારે જવું છે સિવિલ સર્વિસીસમાં, તમારે કરવો છે ગવર્મેન્ટમાં બેસીને વહીવટ, તો તમારે જે ભારતમાં રજવાડા છે એનો વહીવટ તો સમજવો પડશે ને. એના આધારે તમને બી કંઈક સેન્સ મળશે કે શું કરી શકાય. બરાબર, સો ઈચ એન્ડ એવરી જેટલા મહાન રાજવંશ છે એના તમારે એડમિનિસ્ટ્રેશનના પ્રોસેસ સમજવાના થશે. અને એડમિનિસ્ટ્રેશનના પ્રોસેસ મેઇનલી તમને મેઇન્સની અંદર લઈ જાય છે પૂછવા માટે. એટલે મૌર્યનું વહીવટી તંત્ર આપણે ભણવાનું થશે. 3 વસ્તુ અહીં તમારે ભણવાની થશે: એવિડન્સ, પુરાવા, રાજકીય ઇતિહાસ અને એડમિનિસ્ટ્રેશન. મૌર્યન આર્ટ એન્ડ કલ્ચર જે છે એ આર્ટ એન્ડ કલ્ચરના સાહેબ પાસે રહેશે. બરાબર, એ મારી પાસે રહેશે નહીં. ચલો, મૌર્ય બાદ તમારે સમજવા જેવો પોઈન્ટ નંબર 7 આવશે, જેનું નામ છે અનુમૌર્ય કાળ. અનુમૌર્ય કાળ. હવે આ છે શું તમને સમજાવી દઉં. ભારતમાં છે ને એક લેગસી છે, એક વારસો છે કે જ્યાં સુધી એક મોટો રાજા થાય કે રાજવંશ થાય એ આખા ભારતને ડોમિનેટ કરે, દબાવે. બરાબર, ક્યાં સુધી? કે જ્યાં સુધી એ નષ્ટ ન થાય ત્યાં સુધી. મૌર્ય એ પહેલું સામ્રાજ્ય હતું જેને ડોમિનેટ કર્યા, દબાવ્યા. બરાબર, આખું ભારત એને જીતી લીધું. પછી મૌર્ય કાંઈ અખંડ અવિચળ તો નહીં, એ બી નષ્ટ થવાના. તો મૌર્ય લોકો નષ્ટ થયા. મૌર્ય લોકો નષ્ટ થાય એટલે ભારત નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય. ક્યાં સુધી? કે જ્યાં સુધી ફરી પાછો આવડો મોટો રાજવંશ ન આવે ત્યાં સુધી. તો મૌર્ય બાદ ફરી એવડો રાજવંશ તમારા કેસમાં મળે, એ આવે ગુપ્ત. બરાબર, તો મૌર્ય અને ગુપ્ત વચ્ચે જે નાના રજવાડાઓમાં ભારત વેચાઈ ગયું એને કહેવાય અનુમૌર્ય કાળ. આ સિલસિલો છે ભારતમાં. જો મૌર્યએ ડોમિનેટ કર્યું, પછી ફરીથી વેરવિખેર, પછી ગુપ્તે ડોમિનેટ કર્યું, પછી તો કે હર્ષવર્ધને ડોમિનેટ કર્યું, પછી તો કે ભારત વેરવિખેર, પછી સલ્તનતે દબાવ્યું, પછી મુગલોએ દબાવ્યું, પછી બ્રિટિશરોએ દબાવ્યું, પછી કોંગ્રેસે દબાવ્યું, હાલ મોદીજી દબાવી રહ્યા છે ને, દબદબો બનાવીને રાખ્યો છે ને સાહેબે. બરાબર, ભાઈઓ બહેનો કરીને આવી જાય ગમે ત્યાંથી, કાંઈ ખબર તો હોય નહીં. કાલ બિચારાને ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયા, બોલી ન શક્યા, 2 મિનિટ ઊભા રહી ગયા, તો હું શું બોલું? તો બોલો ને, એમને આમ તો બહુ ફાંકા મારતા હોય મોટા. આમ ટેલિપ્રોમ્પ્ટર છે તો બોલી નથી શકતા. બરાબર, સાહેબ ગમે તે કરી શકે. બરાબર, સો અનુમૌર્ય કાળ. હવે આમાં તમારે નાના રજવાડામાં જે વેચાઈ ગયું છે ને એ જોવાનું છે. એ કયા રજવાડા છે એ જોઈએ. જેમ કે મૌર્યને નષ્ટ કરનારો શૃંગ વંશ, શૃંગને પેરેલલ થયેલો ચેદી વંશ, આ બંનેને પેરેલલ થયેલો ઇન્ડો ગ્રીક વંશ, એને નષ્ટ કરનારો શક વંશ, એને પેરેલલ થયેલો પહલવ વંશ, આ બંનેને પેરેલલ થયેલો સાતવાહન વંશ, અને એટ ધ એન્ડ આવે
કુષાણ વંશ. આટલા રાજવંશ ભણવાના થાય ટોટલ આના કેસમાં તમારે. બરાબર. તમને એમ થાય ઓહો આટલા બધા રજવાડા. અમુક રજવાડા બે લાઈનના જ છે, 3 લાઈનના મેક્સિમમ. ત્યાં તો આ બધું વયું બી જશે, કંઈ કામનું છે નહીં. બરાબર. આમાં 2-3 કામના શક, સાતવાહન, કુષાણ આ તમારા પેપર પ્રિલિમ્સમાં હોય છે, મેઇન્સમાં દેખાતા નથી. બરાબર. દેન આના બાદ તમારે આવશે નંબર 8 ગુપ્ત સામ્રાજ્ય. ગુપ્ત સામ્રાજ્ય સમજવાની વાત આવશે. ગુપ્ત સામ્રાજ્યને ભારતનો સુવર્ણ યુગ કહેવાય. સુવર્ણ યુગનો દરજ્જો એવા જ રાજવંશ પામી શકે જેના સમયમાં રાજા શક્તિશાળી થયા હોય, રાજતંત્ર શક્તિશાળી હોય, કલા, શિલ્પ, સાહિત્ય, વેપાર, વાણિજ્ય બધું એકી સાથે ફ્લરિશ થતું હોય એવા ટાઈમલાઈનને સુવર્ણ યુગ કહેવાય. ભારતે એનો સુવર્ણ યુગ ગુપ્તના કાળમાં જોયો. ગુજરાતે સોલંકી અને દક્ષિણ ભારતવાળાએ ચોલના ટાઈમમાં જોયેલો. બરાબર. સુવર્ણ યુગ છે એટલે આને તો તમારે બહુ સરસ રીતના સમજવો પડશે. જેમ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય થયા એના પુરાવા શું છે તમારી પાસે? પહેલા તો એવિડન્સ બધા ચેક કરો. એવિડન્સ ચેક કર્યા બાદ આના રાજા રજવાડા ચેક કરો. અરે આમાં તો 9 રાજાઓ છે ભણવાના, નાના મોટા થઈને. એટલે 9 રાજાઓ ભણવાના થશે. અગેન સિવિલ સર્વિસીસની તમે તૈયારી કરો છો એટલે એડમિનિસ્ટ્રેશનની પ્રોસેસ તમારે જોવાની થશે. વળી ગુપ્તના કાળમાં સાહિત્ય બી જબરદસ્ત લેવલ ઉપર ડેવલપ થયું એટલે ગુપ્ત લિટરેચર બી ભણવાનું થશે. આ બંનેમાં દેખાય, પ્રી અને મેન્સ બંનેમાં દેખાશે આ. બરાબર. સો ગુપ્ત તમારા કેસમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. ગુપ્તના ગયા બાદ પોઈન્ટ નંબર 9 તમારે આવશે, એ આવશે હર્ષવર્ધન. બરાબર. હર્ષવર્ધનને પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ કહેવાય. હર્ષથી પ્રાચીન તમારું પૂરું થઈ જાય, વેરી ક્લિયરલી. બરાબર. હર્ષ પ્રિલિમ્સમાં વધારે હોય છે કમ્પેર ટુ મેઇન્સ. બરાબર. તો અહીંયા તમારો પ્રાચીન પૂરો થઈ જાય, પણ જરા ફોકસ કરો 1 થી 9 સુધી. અને આટલા બધા ટોપિકમાં તમે ઉત્તર ભારતનો જ ઇતિહાસ ભણ્યા હો, દક્ષિણ ભારતનું કશું આવ્યું જ નથી. તો હું દક્ષિણમાં માણસો રહેતા જ નહોતા? હતા ભાઈ. બરાબર. અને એનો 10મો પોઈન્ટ આવશે સંગમ યુગ. સંગમ પહેલા પૂછાતું નહોતું પણ હવે પૂછાતું થઈ ગયું છે, કેમ કે સંગમનો ઘડો ભરાઈ ગયો છે. સંગમના ઘડામાં બહુ બધું છે. સંગમ શું છે, સંગમ સાહિત્ય શું છે, રાજાઓ શું છે, આર્થિક ધાર્મિક સામાજિક પરિસ્થિતિ શું છે, બધું આ ચેપ્ટરની અંદર આવશે. અને લાસ્ટ જીપીએસસી મેઇન્સમાં સંગમ પૂછાઈ ગયો. બેઠો સંગમ પૂછાઈ ગયો. બધું પૂછ લીધું, આર્થિક ધાર્મિક સામાજિક બધું પૂછ લીધું. બરાબર. તો સંગમ તમારા માટે હવે જે ઘડો છે એ ભરાઈ ગયો છે અને પૂછા. તો આ છે તમારું પ્રાચીન. બરાબર. હા, લાસ્ટ પેપરમાં છે ને તમારે આ લાસ્ટ જીપીએસસીમાં, બરાબર, જે તમારી 24માં ગઈ એ, બરાબર, એમાં આ જસ્ટ 11 માર્ક્સની અંદર પૂછાયું હતું. 11 માર્ક્સની અંદર હતું. બરાબર. એટલે તમને ખબર પડે કે 11 માર્ક્સમાં હોય તો આપણે તો આટલું બધું કરાય નહીં. એક તો આ જૈન બૌદ્ધ કરી લેવાય, એક આ સિંધુ કરી લેવાય, મૌર્ય કરે, ગુપ્ત કરી લેવાય, પૂરું થયું. આના જ પ્રશ્ન હોય મેજરલી. બાકી આ તો ઉપર છેલ્લું વાંચી જાવ તો ખબર પડી જાય. બરાબર. અને આ તો ખાલી ઇન્ડિયામાંથી કહું છું. 11 માર્ક્સ હજી ગુજરાતનો તો સિલેબસ બાકી જ છે, ગુજરાત ઇતિહાસનો. એ અલગથી આપણે ભણવાનો થશે પાછો. બરાબર. એટલે ખબર પડી આ તો ખાલી ઇન્ડિયાનું જ ચાલે. ગુપ્ત પછી ગુજરાત વાળો તો અલગથી આવશે હજી. ચલ, અહીંથી પૂરા થયા બાદ હવે આપણે જમ્પ મારશું મધ્યકાલીનમાં. મધ્યકાલીનમાં તમારો પહેલો ટોપિક જે આવે એ આવે રાજપૂત યુગ. ભગવાનની દયા है, જીપીએસસી મહેરબાન છે કે આ ટોપિક પૂછતી નથી તમને. હા, ન પૂછે એ જ તમારા માટે સારું છે. કેમ કે હર્ષના ગયા બાદ ભારત છૂટું છવાયું થઈ ગયું રજવાડાઓના કેસમાં, અને 30 થી વધારે રજવાડાઓ ભારતમાં બેઠા. ના વિચારો જોઈએ કે એ 30 રજવાડા, બરાબર, તમને ભણવાના કહે તો 30 રજવાડા તો 30 રાજા, 30 રાજા તો 30 સેનાપતિ, 30 સેનાપતિ તો 30 યુદ્ધ, 30 રાજા
તો 30 સ્થાપત્ય. કોણે કીધું કે એક વંશમાં એક જ રાજા મહાન થયા હોય? ગુપ્તમાં તો 9 સુધી ખેંચાઈ ગયા હે, સોલંકીઓમાં 12 સુધી ખેંચાઈ ગયા હે. કોણે કીધું કે એક રાજા એક જ યુદ્ધ કરે? કોણે કીધું કે એક રાજા એક જ સ્થાપત્ય કરે? ઘણા રાજાઓ તો યુદ્ધ કરવા માટે જ જન્મ્યા હતા. ઘણા રાજાઓ સ્થાપત્ય કળા માટે જ જન્મ્યા હતા. એને આખી જિંદગી બાંધકામ ને એવું જ કર્યું. બરાબર. 30 રાજા તો 30 રાણીઓ. એવું કોણે કીધું કે એક રાજાને એક જ રાણી હોય? મેં તો 200 સુધી સાંભળેલી છે. અરે મેં તો લખનઉ નવાબ વાજિદ અલી શાહને 375 પત્નીઓ હતી, 375. પટિયાલાના મહારાજને 500 સુધી હતા. બરાબર. તો છે. હવે વિચારો, આ બધાને આ એક્યુમ્યુલેટિવ તમે લાવો, આ બધું ભેગું કરો જોઈએ. ઓન એન એવરેજ તમે 150 લોકોને ભણવાના થાય. 150 લોકોને, બરાબર, ઓન એન એવરેજ. અને 150 લોકોની 4 લાઈન બી ગણતરી કરીને ચાલો, કેવડો ડેટા થયો. બરાબર. ભગવાન મહેરબાન છે. જીપીએસસી આમ રિઝર્વ રાખીને બેઠી છે કે ના આ નથી પૂછવું, આ ન પૂછાય, છોકરાઓને થોડું તકલીફ પડી જાય, રહેવા દો, નહીં પૂછ. બરાબર. પણ જીપીએસસી છે ને રિઝર્વ હથિયાર તરીકે રાખ્યું હોય. ખબર પડી કે જ્યારે સ્ટુડન્ટ્સ એવું કહેવા લાગશે ને કે હિસ્ટ્રી એ તો ફાવે, તો ફાવે તો કે હા, બૂમ, રાજપૂત યુગ ભણો. બરાબર, ભણો. બરાબર. હા, તમારા પેપર સેટર છે ને તમારી વચ્ચે જ બેઠા હોય છે. તમારી જાણ ખાતર આ પેપર સેટર તમને એમ લાગે કોણ હશે? તમારી વચ્ચે રહેતા જે ભૂતપૂર્વ આઈએસ આઈપીએસ ઓફિસરો છે ને એ જ બધા છે. બરાબર. હાલ સિસ્ટમમાં બેઠા છે અમુક લોકો, અથવા અમુક ભૂતપૂર્વ છે, બધા એની પાસે જ પેપર બનાવે અને એ રખડતા હોય, એ આપણે મળતા હોય, પૂછતા હોય કેવું ચાલે, શેની તૈયારી કરે, જીપીએસ. વાહ બેટા, સબ્જેક્ટ કયો ઈઝી લાગે? તો હિસ્ટ્રી. તો બનાવો અઘરો, બનાવો અઘરો. બરાબર. આવું કરે હા લોકો. બરાબર. એટલે જ્યારે બી એમ કીધું ને કે હિસ્ટ્રી સહેલું છે, મરી ગયા, આ અઘરું કાઢશે. બરાબર. આ વખતે જો હસમુખ સાહેબનો મગજ ફર્યો અને નવા સિલેબસમાં એને રાજપૂત યુગ લખી નાખ્યો તો ધંધે લાગશું. તો તમારે હું જે તમને 300-350 પેજની નોટ્સ લખાવાનું છે ને પ્રિલિમ્સની, એ માય ગોડ 400-450 પેજ ઉપર જતી રહેશે. બરાબર. હા, વેરી ક્લિયરલી, વેરી ક્લિયરલી આ તો થશે. બહુ અઘરામાં અઘરો છે. પણ છે ને આમાંથી 2 તમને બહુ સરસ રીતના પૂછે. પલ્લવ અને ચોલ વંશ, આ તમને પૂછે. આ ક્રાઇટેરિયામાં આવે છે. આ પ્રિલિમ્સમાં બી આવે, આ મેઇન્સમાં બી આવે. ચોલ તો મેઇન્સમાં દેખાય. બરાબર. કેમ કે દક્ષિણ ભારતનો સુવર્ણ યુગ ગયો ને ભાઈ, તો બધું ભણવાનું થશે આનું. બરાબર. ચલો, રાજપૂત યુગ બાદ તમારે સમજવા જેવું આવશે, એ આવશે સલ્તનત યુગ. બરાબર. પણ સલ્તનત યુગ આપણે સમજશું પહેલા એક બીજો ટોપિક સમજવો પડશે કે સલ્તનતની ભારતમાં એન્ટ્રી થાય એ પહેલા ભારતમાં શું શું પ્રોસિજર થાય. ભારત ઉપર 3 મોટા એટેક થાય. એક બિન કાસિમનું એટેક, એક ગજનીનું એટેક અને એક ઘોરીનું આક્રમણ. આ બધા આક્રમણ તમારે પૂરા થાય ત્યારે ભારતમાં સલ્તનતનું સેટઅપ થાય. ત્યાં સુધી સેટઅપ થાય નહીં. એટલે આપણે એ પહેલા 3 આક્રમણ સમજશું, પછી સલ્તનતની શરૂઆત કરશું. સલ્તનતમાં તમે 5 રજવાડા ભણશો: ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી. બાય 5 ગેટ 1 ફ્રી. 6ઠ્ઠો તૈમૂર મફતમાં મળશે. વચ્ચે તૈમૂરનું આક્રમણ બી ભણવાનું થશે તમારે. બરાબર. એટલે એ આની અંદર આવશે. આ પ્રિલિમ્સમાં નથી, મેઇન્સમાં ક્યારેક આનો કન્સેપ્ટ નીકળે છે. બરાબર. સલ્તનત બાદ તમારે સમજવા જેવો આવે, એ આવે મુઘલ સામ્રાજ્ય. બરાબર. સલ્તનતમાં લાસ્ટ ડાયનેસ્ટી હતી લોધી. લોધીનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી, જેને પાણીપતના પહેલા યુદ્ધમાં બાબર હરાવી દે. બાબરના બેસવાથી મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય. મુઘલ બહુ સરસ રીતના ફ્લરિશ થયેલું છે. મુઘલ તમારી જાણ ખાતર કહી દો, એક ફન ફેક્ટ બતાવી દો કે અકબરના સમયથી લઈ અને ઔરંગઝેબના સમય સુધી મુઘલ દુનિયાનો સૌથી રિચેસ્ટ રાજવંશ કહેવાતો. આખી દુનિયામાં સૌથી રૂપિયાવાળા આ પરિવાર હોય તો વિચારો કે આના તમારે ડેટા કેટલાક સમજવા પડશે. બરાબર.
પ્રિલિમ્સમાં નથી આવતો, ભગવાનની મહેરબાની થઈ ગઈ કે આ પૂજાતા નથી, કેમ કે બહુ પૂછ લીધું પહેલાની તમામ એક્ઝામોમાં મુગલો અને સલ્તનત ને મુગલો અને સલ્તનત ભરીને આવતા. અરે એવા પ્રશ્ન કરી નાખ્યા હતા કે શું પૂછું. યુપી પબ્લિક સર્વિસ કમિશને એક વખત એવો પ્રશ્ન પૂછ્યો હતો પ્રિલિમ્સમાં કે અકબરની જૂતાની સાઇઝ શું છે? 8 નંબર. હા, એટલે અમારે તો રિસર્ચ એ કરવું ને કે કેટલા 8 નંબરનું જૂતું પહેરતો. ગુજરાતવાળાએ ફાલતુ પ્રશ્ન પૂછ નાખ્યો હતો કે અકબરે પહેલી વખત દરિયા દર્શન ક્યાં કર્યું? અહીંયા ગુજરાત ખંભાતમાં કર્યું. જિંદગીમાં પહેલી વખત દરિયો એને ખંભાત જોયો હતો. તો આ કાંઈ મહત્વપૂર્ણ વસ્તુ છે નહીં ને? તો તમારે એ પૂછવું છે કે એને રણ ક્યારે જોયું, પર્વત ક્યારે જોયો, ઉચ્ચ પ્રદેશ ક્યાં જોયા, બરાબર? આવું પૂછ્યો તમે. અકબર પહેલી વખત શિમલા મસૂરી ક્યારે ગયો તો, કોની સાથે ગયો તો, આવા પ્રશ્ન પૂછ્યો. એવો પ્રશ્ન પૂછ્યો કે અકબરે પહેલી વખત ગુલાબ જાંબુ ક્યારે ખાધું, રસગુલ્લા ક્યારે ખાધા. આવા ફાલતુ પ્રશ્ન પૂછશે, બરાબર? હા, એટલી હદ લગી ડેટા કાર્ડ લીધા હતા તો લોકોને બધી ખબર પડી ગઈ. તો હવે પછી આ પૂછવાનું બંધ કરી દીધા, બરાબર? પણ આ મેઇન્સમાં દેખાય. આમાં બેઝિકલી સમજવાનું શું છે મુગલમાં, તો કે એના 6 રાજા તો ફિક્સ છે જે તમારે ભણવાના થયા: બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. બાય 6 ગેટ 1 ફ્રી શેરશાહ સૂરી વચ્ચે આવીને બેસશે બિચારો 5 વર્ષ માટે, એટલે એને તમારે ભણવો પડશે. પછી મુગલોનું એડમિનિસ્ટ્રેશન. અકબરે બહુ સરસ એડમિનિસ્ટ્રેશન ઊભું કર્યું હતું, એટલે એ તમારે ભણવાનું થશે. એન્ડ ધેન મુગલ આર્ટ એન્ડ કલ્ચર. મુગલ આર્ટ એન્ડ કલ્ચર તમારા આર્ટ એન્ડ કલ્ચરની ફેકલ્ટી પાસે છે. મેઇનલી મુગલ 2 વસ્તુ માટે તમારે પેપરમાં હોય, ખાસ કરીને મેઇન્સના. એક એડમિનિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે અને સેકન્ડ આર્ટ એન્ડ કલ્ચર માટે, સ્થાપત્ય. એના બધા ચિત્ર સ્થાપત્યના સમયમાં બહુ સરસ રીતના ડેવલપ થયા છે. તો તમારે મુગલ ત્યાં ભણવાનું વધારે રહેશે, બરાબર? બાદ મુગલ જ્યારે ડિક્લાઇન થતા હશે ત્યારે સાઉથમાં એક નવું જ સામ્રાજ્ય ઊભું થશે, વિચ કોલ્ડ મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્યને ઉદય કરનારા છત્રપતિ શિવાજી મહારાજ, તમારે પહેલા એને સમજવા પડશે. પછી તો કે એના બાદ સમજવા જેવા રેસ્ટ તમામ પેશવાઓ, બરાબર? લગભગ તમે 8-9 જેટલા પેશવાઓની ડીટા ભણશો. મરાઠા જનરલી તમને પ્રી અને મેન્સ બેમાંથી એકઈ જગ્યાએ ખાસ દેખાતા નથી. મેન્સમાં હજી એકાદો પ્રશ્ન થાય, બાકી એટલું બધું કંઈ મરાઠાનું રહેતું નથી. આમ જોવા જાય ને તો મરાઠા તમારે છેલ્લો પોઈન્ટ છે મધ્યકાલીન, અહીંથી બધું પૂરું થઈ જાય, બરાબર? બટ 2 ટોપિક એના છે એવા છે જેના વગર જીપીએસસી ક્યારે જમતી બી નથી. એને આ થાળીમાં જોઈએ, બરાબર? એક આવશે નંબર 5, વિજયનગર સામ્રાજ્ય. આમાં 4 વંશ થશે, એ ભણવાના થશે: સંગમ, સાલુ, તુલુ અને અરવીડુ. 4. એમાં તુલુ વંશમાં મહાન શાસક થશે કૃષ્ણદેવ રાય, એને તમારે સમજવો જોશે. વિજયનગર ફેમસ એની એડમિનિસ્ટ્રેશનની પ્રક્રિયા અને સ્થાપત્ય કલા માટે વધારે હતું, બરાબર? આયંગર વ્યવસ્થા, નાયંકર વ્યવસ્થા અને સેકન્ડ આનું આર્કિટેક્ચરલ મંદિર સ્થાપત્ય. આણે એક નવી જ પોતાની શૈલી રજૂ કરી હતી, વિજયનગર શૈલી, બરાબર? એટલે એ તમારે આવશે એના કેસમાં. અને એક એવો ટોપિક જેના વગર જીપીએસસી જિંદગીમાં પેપર જ નથી કાઢ્યું, એક વખત બી નહીં: ભક્તિ અને સૂફી આંદોલન, બરાબર? આ તમારે ખાસ સમજવા જેવું છે. પ્રિલિમ્સમાં તો આ 2 માર્ક્સની અંદર આવે જ છે, આવે જ છે. 17 થી લઈ અને 24 સુધી તમામ પેપર ચેક કરી લેવા, 2 માર્ક્સની અંદર હશે. 2 થી વધી જાય, ઘટે નહીં, બરાબર? ભક્તિ શું છે, ભક્તિ આંદોલન કઈ રીતના થયા, કયા સંતો એમાં યોગદાન આપ્યું છે, સૂફી શું છે, સૂફી આંદોલન શું થયું, અને એના જે પરંપરાઓ છે એ શું છે, એ અહીંયા સમજવાની વાતો થાય. મેન્સમાં આને બહુ સરસ રીતના પૂછી નાખે છે, બરાબર? આ છે તમારો મધ્યકાલીન. હવે અહીંયા તમને આનું બી સમજણ આપી દઉં. લાસ્ટ જે તમારી જીપીએસસી ગઈ ને 2024 વાળી, બરાબર? એમાં મધ્યકાલીન કેટલા માર્ક્સનું પૂછાયું હતું? 6 માર્ક્સનું. પ્રિલિમ્સમાં ખબર પડી?
આટલું બધું કરો છતાં શું મળે? 6 માર્ક્સ. હવે આવે તમારે આધુનિક, બરાબર. લાસ્ટ જીપીએસસી જે તમારે કઈ ને 2024 એમાં આ હતું 33 માર્ક્સ. વિચારો, ખબર પડી તમારે કરવાનું શું છે? મોડર્ન હિસ્ટ્રી. ભગવાનની મહેરબાની અને આપણી મહેનત સરસ રહી કે લાસ્ટ ટાઈમ જીપીએસસી જે ભણે 50માંથી 48 મારા નોટ્સમાંથી હતા. 48 ક્વેશ્ચન 50માંથી મારા નોટ્સમાંથી હતા. એસટીએ આ ગઈ એમાંય ભગવાનની દયાથી બહુ શાંતિ રહી. મારી નોટ્સમાંથી ઓલમોસ્ટ ક્વેશ્ચન હતા. બરાબર. હા, એટલે હું લખાવું છું નોટ્સ. હું આ સેગમેન્ટની અંદર ફેમસ એટલે જ છું હું નોટ્સ લખાવું છું. એટલે બીજાની જેમ હું પીડીએફ પકડાવી દેતો નથી અને ભણાવતો નથી. એટલે હા, ઘણાને એટલે હું પસંદ બી નથી આવતો કેમ કે હું લખાવું એટલે એ બી વાસ્તવિકતા હે. હા, હું તમને ઇન્ડિયન હિસ્ટ્રી પ્રિલિમ્સના ફેક્ટ જ 350 પેજના લખાવીશ. તમારો એક ચોપડો જ 350 પેજનો થશે, જેમાં ખાલી આટલું આખું ચોકઠું છે ને બેસશે. ગુજરાત વાળો તો અલગથી પાછો, બરાબર. એટલે પૂછાય છે. અને એ જે નોટ્સ બને ને, હું તો કહું તૈયારી કરતા વિદ્યાર્થીએ નોટ્સ બનાવવી જોઈએ. આઈએએસ આઈપીએસ જ્યારે તૈયારી કરતા હોય ને ત્યારે એની નોટ્સ બનાવે. તમારે બી બનાવવી જોઈએ. નોટ્સના ફાયદા શું છે? એક તો ફેકલ્ટી જે બોલે છે, જે સમજે છે, એ તમે છાપકામ કરી નાખી છે, બરાબર. એટલે કાલે ઉઠીને કાંઈ બી પ્રોબ્લેમ થાય તમારે વારે ફેકલ્ટીને પકડવા પડે નહીં. તમારી પાસે નોટ્સ છે, તમે સમજી શકો. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, તમે લખ્યું છે એટલે તમારે વાંચવું ભાવ ઇઝી થઈ જાય. મારું લખેલું એક પેજ હું તમને વાંચવા માટે દઉં ને એમાં તમને ટાઈમ લાગે, પણ તમારું લખેલું એક પેજ તમારે વાંચો ને એટલો ટાઈમ લાગે નહીં. રિવિઝન ક્વિક થાય, બહુ સરસ રીતના રિવિઝન થાય. ખબર પડી તમને? થર્ડ થિંગ, નોટ્સ એવી બનાવવી જોઈએ કે દરેક એક્ઝામમાં કામમાં આવે. એવું નહીં કે આજે જીપીએસસી માટે કર્યો, કાલ પાછી એસટીએ આવશે તો શું કરશું? નવી નોટ્સ? નો. હું લખાવી જ તમને એવી નોટ્સ કે તમારા કોઈ બી જીપીએસસીની એક્ઝામમાં ચાલી જાય. બરાબર. નોટ્સ બનાવવા બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. બરાબર. ન લખવાની આદત પડશે તમને, અને જ્યાં સુધી લખવાની આદત નહીં પાડો ને ત્યાં સુધી બહુ અઘરું છે. નહીં પાડો તો બહુ અઘરું છે. કેમ કે મેઇન્સમાં 3 કલાકમાં 30 પેજ લખવાના થશે. ત્યારે હાથે કામ નહીં આપે, મગજે કામ નહીં આપે અને પેને કામ નહીં આપે. બરાબર. મેઇન્સની અંદર 3 કલાકની અંદર 30 પેજ લખવાના થાય, જેમાં અચાનકથી અનનોન ક્વેશ્ચન આવીને ઊભો રહીએ અને એને વિચારી સમજીને 12 મિનિટમાં લખી નાખવાનો છે. વિચારી સમજી અને લખી નાખવાનો છે 12 મિનિટમાં, એ ભી સરસ અક્ષરે ગોટાળો કર્યા વગર. ખબર પડી કે શું કરવાનું છે આગળ જતા? તમને રોડ મેપ બતાવું છું શું થશે, બરાબર. હાલ તમે લખવાની આદત નહીં પાડો, આગળ તમારું બહુ પ્રોબ્લેમ છે, બરાબર. ત્યારે મેન્સમાં પછી સમજ બી નહીં આવે, પેન પણ નહીં ઉપડે. મગજ કંઈક બીજું વિચારતું હશે, પેન કંઈક બીજું જ લખતી હશે, રામ જાણે. એવી હાલત બી હોય છે, બરાબર. સો લખવાની આદત રાખવી પડશે તમારે. ચલો, સો આ થશે તમારું મધ્યકાલીન. નાવ હવે આપણે સમજશું આધુનિકમાં કેટલા ટોપિક તમારી પાસે માગ્યા છે. આધુનિકની અંદર પહેલો ટોપિક તમારો આવે એ આવે યુરોપિયન પ્રજાનું આગમન. અરાઇવલ ઓફ યુરોપિયન પીપલ. કોણ આવ્યા? તો પેલા પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ આવ્યા, એના બાદ બ્રિટિશર આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, વચ્ચે ડેનિશ ને સ્વીડન વાળા બી આવીને બેસીને જતા રહ્યા. બરાબર. સો આ બધા આવશે શું કહીને કે માય ફ્રેન્ડ અમે તો વેપાર કરવા આવ્યા છે અને વેપારના બહાને ભારતમાં ઘૂસી જશે. બરાબર. આવ્યા ત્યારે તો એવા ફેસ લઈને આવ્યા હતા, બિલીવ મી માય ફ્રેન્ડ, હું તો ટ્રેડ કરવા જ આવ્યો છું. અને પછી સાલા એવા ધંધે લગાડી ગયા છે કે વાત ના પૂછો. બરાબર. 1 બાય 1 આ બધાને હટાઈ દેશે બ્રિટિશરો. એટલે તમારો નવો ટોપિક ઉદ્ભવ થાય, એ આવે યુરોપિયન પ્રજાની સત્તા. જેમાં બ્રિટિશરો સત્તા ઉપર બેસે છે. બ્રિટિશરોને સત્તા એમને નથી મળી,
એણે બહુ મેજર યુદ્ધ કર્યા છે અને ગાદી ઉપર આવ્યા. આ ટોપિક જેટલો નાનો દેખાય એટલો નાનો નથી. આની અંદર તમારે એક ભણવાના થાય કર્ણાટક વિગ્રહ. આ 3 છે બરાબર, 3 યુદ્ધ થશે. દેન તમારે આવશે પ્લાસી અને બક્સર, આ 2 થશે બરાબર. પછી તો કે પ્લાસી બક્સર જીત લીધું. હવે દક્ષિણમાં ઉતરશું, જ્યાં તમારે થશે મૈસૂર વિગ્રહ, આ થશે 4. પ્લસ પશ્ચિમમાં બેઠા હશે મરાઠા, એને હટાવવાની વાત થશે મરાઠા વિગ્રહ, આ થશે 3. ઉત્તર ભારતમાં શીખ લોકો બેઠા હશે, એને હટાવવાની વાત થશે એટલે આવશે શીખ વિગ્રહ, આ થશે 2 તમારે બરાબર. જો 3, 2, 5, 4, 9, 9 ને 3 12 અને બીજા 2 14 મોટા વિગ્રહ કરે ત્યારે ઇન્ડિયામાં સ્ટેબલ થાય અંગ્રેજો. હજી તો જીપીએસસી છે એટલે યુપીએસસી હોય તો તમારે એને સિંધ કેમ જીત્યો, અફઘાન કેમ જીત્યું, ભૂતાન કેમ જીત્યું, તિબેટ કેમ જીત્યું અને મ્યાનમાર કેમ જીત્યું, બર્મા, એ બધા બી આની અંદર આવે. હાલાકી જીપીએસસી નથી પૂછતી, નવો માણસ ભાઈ આવ્યા છે અને એ એડ કરી દે તો કાંઈ નક્કી નહીં બરાબર. એ તો કે છે કે યુપીએસસી કે એમ કહી દે કે અંગ્રેજોનો વિજય લખવાનો છે આખો, તો પૂરું થયું, તો બધા ભણવાના થશે, માય ફ્રેન્ડ બરાબર. અને બહુ અઘરું થતું જશે તો પછી શું કે ભણવું તો પડશે જો એ આવ્યું તો બરાબર. હા, યુપીએસસીમાં આ આવે છે તિબેટ ને બર્મા ને બધું તમારે સમજવાનું. જો આ 14 વિગ્રહ થશે અને અંગ્રેજો સત્તા ઉપર આવશે અને એની સત્તા ને એનું વહીવટ આપને ફાવશે નહીં, એટલે આપણે એના વિદ્રોહમાં ઊભો કરશું નંબર 3 1857નો વિપ્લવ બરાબર. 1857નો વિપ્લવ કરશું. આ મેઇન્સમાં વધારે ચાન્સીસ બહુ બ્રાઇટ હોય છે બરાબર સમજવાનું. યુરોપિયન પ્રજાના સત્તાનો ક્વેશ્ચન બી તમારે મેઇન્સમાં વધારે છે. મૈસૂર વિગ્રહ વિશે માહિતી આપો, મરાઠા વિગ્રહ વિશે માહિતી આપો, શીખ વિગ્રહ, રણજીતસિંહજીની પરિસ્થિતિ વિશે માહિતી આપો, એ બધું તમારાની અંદર સમજવાનું થશે બરાબર. વિપ્લવ આમ તો નિષ્ફળ છે, સફળ હોય તો પૂરું થઈ ગયું, અહીંથી આઝાદી મળી ગઈ તો આપણે ભણવાનું પૂરું થઈ જાય. પણ હવે શું કહે અભાગ્યા રહ્યા આપણે, એટલે હવે નિષ્ફળ ગયો બરાબર. આ વિપ્લવમાં તો વિપ્લવના કારણો ચર્ચામાં આવે, વિપ્લવ કેવી રીતના થયો એ ચર્ચામાં આવે, ફેલ્યુઅર શું કામે થયા એનું ચર્ચામાં આવે, અને આવડો મોટો વિપ્લવ કર્યો તો એનું પરિણામ શું મળ્યું એ જોવાની વાતો આની અંદર આવશે. વિપ્લવ ફેલ થયો એટલે ખબર પડી કે આપણો સમાજ જ જાગૃત નથી, તો સમાજને જાગૃત કરવા માટે નંબર 4 સમજવા જેવો આવશે સામાજિક સુધારણા. જીપીએસસી એ કોઈ એવું પેપર હજી સુધી નીકાળ્યું જ નથી જેમાં સામાજિક સુધારણા ન પૂછાયા હોય. ઈચ એન્ડ એવરી જીપીએસસીની અંદર સોશિયલ રિફોર્મ્સના ક્વેશ્ચન છે. અરે પેપર સેટર ધારે તો 50 માર્કનું પેપર આમાંથી કાઢી દે અને આવડે નહીં એવા ક્વેશ્ચન મારી દે. એટલો લેન્ધી ટોપિક જે હું તમને લખાવા બેસું તો 30-40 પેજ આના જ જોઈ જાય બરાબર, આના જ જોઈએ. અને પેપર કાઢવું હોય તો આમાંથી મેઇન્સનું પેપર આમાંથી એવું કાઢી શકાય ને કે સ્ટુડન્ટને ખબર ન પડે બરાબર. બહુ અઘરો આમ સમજવા જેવો લેન્ધી ટોપિક છે, અઘરો નથી, લેન્ધી, ખેંચાયા કરે એવું છે. ડેટા સરસ છે, ફેક્ટ જ છે કે આણે આમ કર્યું, આણે આમ કર્યું બસ, પણ લેન્ધી, વધતું જાય એવું બધું છે બરાબર. દેન સામાજિક સુધારણા કર્યા બાદ આપને થોડો અહેસાસ એ બી થયો કે આપણે એક પોલિટિકલ પાર્ટીની બી જરૂરિયાત છે, એટલે સમજવા જેવું આવશે નંબર 5 કોંગ્રેસની સ્થાપના. હા, એ જ કોંગ્રેસ જેના નેતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 શ્રીમાન રાહુલ ગાંધી છે. હા, પપ્પુ ધતુ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર બરાબર. હા છે ને, કાલે નતો ગાંડાને બોલતો કે ત્યાં એક ઐશ્વર્યા રાય નાચતી એવી વાત, દર વખતે ઐશ્વર્યા રાયને લઈ આવે, ખબર નહીં શું છે, કાંઈ બી નાચ ગાન કે હિરોઈન વાળી વાત હોય એટલે પહેલો ટાર્ગેટ તો કે ઐશ્વર્યા રાય, બીજો ટાર્ગેટ તો કે ઐશ્વર્યા.
પેલો અભિષેક બચ્ચન મારવા દોડશે, ખોટે ખોટો હું હવે તું બરાબર. હા, એક તો બોલવાની તો કઈ ભાન પડતી નથી, ક્યાંથી હું બોલે રામ જાણે. હમણાં એક દિવસ કે જલેબીની ફેક્ટરીઓ નાખવી છે. જલેબીની ફેક્ટરીઓ ક્યાં હોય, કઈ દુનિયામાં રહે રામ જાણે. હમણાં એક દી ભારત જોડો યાત્રામાં નીકળ્યો, અરે કે ચોખાની ખેતી કેમ થાય હું જોઉં. અત્યાર સુધી તું આજ 50 વર્ષ નથી તને ભાન ન પડી ચોખા કેમ ઉગે. હવે સામાન્ય 8મા ધોરણ વાળા છોકરાને ખબર પડી કે ચોખા કેમ ઉગે. ત્યાંથી ચોખા વાળાને મુખ પડતો એક દિવસ પંચર વાળા પાસે જઈને બેઠો, પંચર કેમ થાય. ગાડી તાર પાસે હે નહીં, તાર ગાડીમાં કદી પંચર પડ્યું નથી, કેવો માણસ છો. સામાન્ય નોલેજ એ તને હે નહીં, ક્યાંથી આવે. અહીં પાછો આવે કઈ यहाँ से आलू डालूंगा वहां से सोना निकलेगा. અરે રામ જાણે કઈ દુનિયામાંથી આવ્યો હે. આ હે ને આ બિચારું રોંગ પ્રોફેશનમાં આવેલું બાળક કહેવાય. રોંગ પ્રોફેશનમાં આવેલું બાળક કહેવાય. એની ઈચ્છા કંઈક બીજું કરવાનું હોય, પેરેન્ટ્સે ફોર્સ કરે તારે આ કરવું જ પડશે, બરાબર. બિચારાને એમાં લ્યા પછી જાજી તો સેન્સ બેસે નહીં એવું કામ કરે, બરાબર. મતલબ દરેક રાજનેતા ને એને એક સ્ક્રિપ્ટ લખીને આપી હોય કે રિહર્સલ કરવાનું, તમારે ભાષણ આ આપવાનું છે, બરાબર. રાહુલ ગાંધી સ્ક્રિપ્ટ વાંચ્યા પછી બી બફાટમાં રહે. આને કેમ તમારે પ્રાઇમ મિનિસ્ટરનો કેન્ડિડેટ તરીકે જો. હમણાં કે એકલવ્યનો અંગૂઠો કે દ્રોણાચાર્ય જ કાપી નાખ્યો હતો. હિબ્રુ ભાષામાં મહાભારત વાંચીને આવ્યો હો, કયા દેશનું વાંચીને આવ્યો હો, રામ જાણે હું બોલે હે ભગવાન ખરેખર. અને આ વિપક્ષનો નેતા હે. આનું શું કરવું મને ખબર નથી પડતી. પેલી બાજુ પેલો મોદીજી બેઠા, એ બોલવામાં જ એની માસ્ટરી છે. એને બોલતા જ આવડે છે, કઈ કામ કરે ના કરે પણ બોલતા સરસ આવડે. ફાંકા મારીને જાવ એટલે સાહેબથી મોટા ફાંકા જિંદગીમાં કોઈ ન મારી શકે. ધ લેજેન્ડ ઓફ ફાંકા, બરાબર. હા, દેવાયત ભાઈ તો આની સામે કાંઈ ન કહેવાય. આમ ફાંકાઓની એવરેસ્ટ ઉપર બેઠા હે સાહેબ, બરાબર. સાચું કહું તો જ્યાં જાય ત્યાં ફાંકા મારીને આવે, જ્યાં જાય ત્યાં. એક દિવસ નેપાળ ગયા, નેપાળને જઈને કીધું કે આપણે તો વેવાય લોકો કહે. નેપાળ વાળા સ્તબ્ધ કે હે, તો કે હા હા તમારે ત્યાંથી સીતાજી હતા ને, તો કે હા. તમારે ત્યાંથી રૂકમિણીજી છે એ અમારે કૃષ્ણના વાઇફ છે, તો લે હા વાત સાચી છે ને. આ માણસ લેજેન્ડ ફાંકામાં. એક દિવસ કેનેડા જઈને કે A² + B² = 2AB², એટલે કે ભારત અને કેનેડા. બીજ ગણિતમાં આવું સૂત્ર જ નથી સાહેબ. ક્યાંથી લઈ આવ્યા રામ જાણે, બરાબર. હા, એક દિવસ શું કહે કે ફ્રાન્સ ગયા. ફ્રાન્સમાં જઈને શું કે કર મારે ને ફ્રાન્સને બહુ જૂનો સંબંધ. કેમ તો હું ફ્રેન્ચ કટ દાઢી રાખતો છે. કાંઈ લોજિક છે વાતમાં. આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર આવી વાતો કરી આવે અને હાલતા ઇટાલી ભાગી જાય, હાલતા, બરાબર. હું કરું રામ જાણે. G20 કે જે કાંઈ બી સંમેલન કરવાનું હોય, જો ઇટાલી આવતું હોય તો S જયશંકર કે હું જઈ આવશે, ના ના હું જઈશ. હા, તાર જઈને શું કરું, બરાબર. મારે પાસ્તા ખાવાના છે ત્યાં જઈને, ઇટાલિયન, બરાબર. ગજબ માણસ છે, બરાબર. #મેલોડી, રામ જાણે, બરાબર. સાહેબ કુછ ભી કર सकते, બરાબર. હા, આમ શું કહે પેલું કે ને અમારે સૌરાષ્ટ્ર બાજુ તો કે ચૂંદડી ઓઢાડી દીધી. ચૂંદડી તો ઓઢાડી દીધી છે, બરાબર. હા, લાસ્ટ જોર્જિયા મેલોની ઇન્ડિયા આવ્યા હતા ત્યારે એણે પટોળું ભેટમાં આપ્યું હતું સાહેબે. એટલે ચૂંદડી તો ઓઢાડી દીધી, સગપણ તો નક્કી થઈ ગયું છે. હવે જ્યારે નક્કી કરે ત્યારે. અને સાહેબ તો રાડો પાડી પાડીને બોલેલા હે ને કે મેં તો ફકીર હું, ઝોલા લેકે નિકલ પડુંગા. અમને ખબર હે ઝોલા લેકે ક્યાં નિકલ પડોગે તો, બરાબર. હા, ગજબ માણસ છે, બરાબર. ફાંકા એટલે હદ બારના ફાંકા મારી આવે. શું કરું રામ જાણે. એ ગુજરાતમાં ફાંકા મારીએ એવું નથી. ફોર એક્ઝામ્પલ કે મહેસાણામાં એની સભા હોય ને તો સાહેબ શું કરે ખબર, મહેસાણામાં આવે, મહેસાણામાં પછી આગળ મોટા મોટા માણસ આવે સ્વાગત સમારંભમાં જાય, પછી એને પૂછે ભાઈ હો તો કે મહેસાણામાં શું ફેમસ છે, તો મહેસાણામાં 2-3 વસ્તુ ફેમસ છે. તો શું? એક તો માધવીના પેંડા, બીજું સહયોગની મીઠાઈ, ત્રીજું તો બાબુલાલ ભાખરીવાળા, બરાબર. મગનલાલ ભાખરીવાળા. તો જાવ થઈ ગયો. પછી આવે સાહેબ સ્ટેજ પર, ભાઈઓ બહેનો, હું જ્યારે નાનો હતો ત્યારે મહેસાણા બહુ આવતો, બરાબર. મને યાદ છે કે બપોર ટાઈમે જ્યારે ભૂખ લાગતી
ત્યારે હું મગનલાલની ભાખરી ખાતો. મગનલાલને ખબર ન હોય જિંદગીમાં કે માન્ય ભાખરી ખાઈ ગયો હોય, બરાબર. હા, મગનલાલને ખબર ન હોય કે માન્ય ભાખરી ખાઈ ગયો. બધા મહેસાણા વાળા સ્તબ્ધ થઈ ગયા, હે સાહેબ મગનલાલની ભાખરી? અરે નથી ખાધી, ઉલ્લુ બનાવે. હા ભાઈ, અમરેલીમાં જઈને એક દિવસ શું કે ખબર કે મેં અમરેલીમાં રૂપાલા ભાઈના ઘરે પોંક ખાધો. તો ઇતિહાસમાં લખાઈ દો તમે પહેલી વખત પોંક ક્યારે ખાધો, લોહી પી જાય. એક વખત ભાવનગર જઈને શું કે ભાવનગરમાં મને આ બાપાએ ગાંઠિયા ખાતા શીખવાડ્યા. ગાંઠિયા ખાતા શીખવાડવાના ન હોય, મૂકી દે, ખાવાના હોય, ભાવે તો લેવાના, નહીતર મૂકી દેવાના. ખાતા શીખવાડીએ એટલે હું એમાં કઈ ટેકનિક છે? ઓલી ફોર્કથી ખાવા પડે, ચમચીથી ગાંઠિયા ખાવાના હોય કે પેલું નાઈફથી ખાવાના? કેવી હાવ આવી વાતો. બરાબર. એક દિવસ બનાસકાંઠામાં જઈને રાડો રાડ, મને યાદ છે, તમને બધું બહુ યાદ હોય, તમને બધું બહુ યાદ. મને યાદ છે મારી બહેનો બનાસની માથે ઘડો મૂકી અને દૂધ દેવા જતી હતી. તમારું જ રાજ્ય હતું, બહેનો માટે સુવિધા કેમ કઈ ન કરી? બરાબર. મારા હાડા હાવ આવી વાતો. કેમેરા જીવી પ્રધાનમંત્રીઓ, જ્યાં જઈને કેમેરો તો ભેગો હોય જ. બરાબર. અને એની કેમેરા બાબતે ફાંકા માર્યા. લાઈક એને 1991માં ઈમેલની શોધ થઈ ફર્સ્ટ ટાઈમ. બરાબર. આખી દુનિયામાં, ઇન્ડિયામાંથી જ થઈ ઈમેલની શોધ. ટુ બી વેરી ફ્રેન્ક, સાહેબ શું કહેતા ખબર કે હું જ્યારે 80sમાં શું કહેવાય કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતો, ત્યારે મેં બહુ ઈમેલ કરેલા છે. પૂછ્યું કે તમે શું કરતા? તો મેં ડિજિટલ ફોટા મેલ કર્યા છે. સોનીએ ડિજિટલ કેમેરો પહેલી વખત દુનિયામાં 1996માં લોન્ચ કર્યો હતો. સાહેબ એલિયન છે, એલિયન, એનો મતલબ એવો. તમે ગમે શું કરો હો, રામ જાણે. બરાબર. પબ્લિક પછી તાળી પડે, વાહ મોદીજી વાહ. અરે એ ઉલ્લુ બનાવે હે, હું મોદીજી વાહ. બરાબર. સાહેબ સૌથી મોટો સાહેબનો ફાકો શું ખબર કે મેં રેલવે સ્ટેશન ઉપર ચા વેચી. એના ફાધરની જે રેલવે સ્ટેશન ઉપર કેબિન હતી ને, ત્યાં ટ્રેન જ ન આવતી. ત્યાં ટ્રેન જ ન આવતી. ક્યાં વેચી છે રામ જાણે, રામ જાણે. એને બીજો ફાકો એવો માર્યો કે મેં 30 વર્ષ સુધી ભિક્ષા માગી. તો તમે અમેરિકા ગયા હતા, અમેરિકામાં ભિક્ષા માગવા ગયા હતા તમે, અહીંથી ચાલતા ચાલતા અમેરિકા પહોંચી ગયા ભિક્ષા માંગવા. રામ જાણે. મતલબ શું કરે હે આ ભાઈ. બરાબર. દેશનું દુર્ભાગ્ય છે કે આપણી પાસે આવા પોલિટિશિયન છે. મને તો હવે તો મોદીજીની તો આદત પડી ગઈ છે, એમનો તો ઠીક છે, એને તો ફાંકા મારે. હવે મને સૌથી વધારે મારો ટાર્ગેટ છે નિર્મલા સીતારમણ. લોહી પી ગઈ છે બાપા, લોહી પી ગઈ છે. ટેક્સ કી રાની. બરાબર. શ્વાસ લેવો છે તો 5% GST. મને લાગે આ બેન જીવવાય નહીં હતી આપને. હા, ફેસબુકના ડેટા આ કાઢીને જોશે તમારો આ 5 વર્ષ જૂનો મિત્ર છે તો કે જૂના મિત્રી ફ્રેન્ડશિપ ઉપર લાગશે 5% GST. 5 વર્ષ જૂની મિત્રતા પર 5% GST લેવામાં આવશે. હાવ આવા એમાં ઓલો શું કહે કે ખાસી કિંગ તો ક્યાં ખોવાઈ ગયા ખબર નહીં. બરાબર. દારૂના કેસમાં ફસાઈ ગયા ખાસી કિંગ કેજરૂ. બરાબર. રામ જાણે ક્યાં. જો કોઈ સારો માણસ નથી જો આપણી પાસે. બરાબર. શું કરીએ, દેશનું દુર્ભાગ્ય ચાલે, બીજું કઈ નથી. બરાબર. ચલો બેક ટુ ધી. બરાબર. અહીંયા ના કોંગ્રેસની સ્થાપના. હા, એટલે હું આવી જ રીતના ભણાવ્યો. હું વાતો કરતો 10-15 મિનિટ ખોવાઈ જાય, વળી પાછો આવી જાય એવું નથી. બરાબર કે હું વાતો જ કરતો રહીશ. બરાબર. ચલો, કોંગ્રેસની સ્થાપના થઈ, એની સાથે સાથે 1885માં ની સ્થાપના થાય. દેન 1905માં સૌથી મોટો પોઈન્ટ તમારે જોવામાં આવે એ આવે બંગાળનું વિભાજન. બરાબર. બંગાળનું વિભાજન તમારે સમજવાનું થશે. એની સાથે સાથે તમારે આપણે બીજા 2 પોઈન્ટ બી જોવાના થશે. એક આવશે અન્ય ક્રાંતિકારી. આ એ ક્રાંતિકારી છે જે ગાંધીજી આવ્યા પહેલા બોમ્બ ધડાકા કરે છે, કોઈને મારી નાખે છે, એ વાતો. અને પ્લસ વિદેશી ક્રાંતિકારીઓ.
બરાબર, વિદેશી ક્રાંતિકારીઓ. આ ખાસ પ્રિલી મેન્સ બંનેમાં આવે. બંગાળ વિભાજન મેન્સના ક્વેશ્ચનમાં સૌથી વધારે હોય છે પ્રિલિમ્સ કરતા. બરાબર. નાવ બંગાળ વિભાજન 1905માં શરૂ થાય ટિલ 1911, 1911 સુધી ખેંચાઈ જાય. અને 11 બાદ તમે 4 વર્ષ એડ કરી દો તો ભારતમાં એક ભાઈની એન્ટ્રી થઈ જાય અને પછી એનો દબદબો રહે. નંબર 7, ઇન્ટ્રોડ્યુસિંગ નન અનધર દેન મિસ્ટર ગાંધી. ગાંધી યુગ આવશે. ધ લેજેન્ડ પર્સન ભારતમાં. બરાબર. હા, જે ભાઈ શું કહેવાય કે આના આવ્યા બાદ આ જ છે, બીજું કોઈ છે નહીં, એવો સિલસિલો શરૂ થશે. આના બાદ એક થિયરી લાગુ પડશે કે હમ હૈ બાકી સબ પાની કમ હૈ. બરાબર. ગાંધી યુગમાં તમે ભણો શું? જો લેટ મી ટેલ યુ કે આની અંદર કેટલા ટોપિક આવશે તમારે. તો 1915માં બાપુ એન્ટ્રી લે, 16માં એ એક્ટિવ પોલિટિક્સની અંદર ઇન્ડિયામાં એન્ટ્રી થાય, 17માં એનો પહેલો સત્યાગ્રહ કરે ચંપારણ. ચંપારણ પૂરો કર્યા બાદ મિલ મજૂર અમદાવાદ, મિલ મજૂર પૂરો કર્યા બાદ ખેડા, ખેડા પૂરો કર્યા બાદ રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 વાળો કેસ શરૂ થાય. 1919માં એક બીજું શરૂ થાય ખિલાફત આંદોલન, જેનું નેતૃત્વ ગાંધીજીને આપી દેવામાં આવે. તો રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ અને ખિલાફત આંદોલન 1919માં આ ત્રણેય થાય. એને ભેગા કરી બાપુ એક નવું બનાવે આંદોલન, જેને કહે 1920 અસહકાર આંદોલન, જે 22 સુધી ચાલી જાય, 1922 સુધી. અચાનકથી બાપુ એ આંદોલન પાછું ખેંચી લેશે, એટલે બાપુને 6 વર્ષની જેલ થઈ જશે. બરાબર. હાલાકી 4 વર્ષમાં છૂટી જશે, 6 વર્ષ રહેશે નહીં. બાપુએ આ કામ કર્યું એટલે ઘણા લોકો નાખુશ થઈ ગયા, એટલે એણે પોતાનું એક્ટિવલી વર્કિંગ શરૂ કર્યું. તો કોંગ્રેસમાંથી જ એક બીજી પાર્ટી બની 23માં સ્વરાજ પાર્ટી. અને બાપુએ આંદોલન પાછું ખેંચી લીધું, એટલે ઉગ્ર ક્રાંતિકારીઓને એમ થયું કે બાપુ નહીં કાંઈ કરી શકે, આપણે જ કરવું પડશે, બોમ્બ ધડાકા શરૂ કરો. એટલે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, એ બધી પ્રોસેસ તમને અહીંયા દેખાશે. ધીમે ધીમે આગળ વધીએ તો 1927માં સાયમન કમિશન આવે. બરાબર. સાયમન કમિશનનો વિરોધ થશે. સાયમન કમિશન શું છે એ સમજવાની વાતો. એ જ સાયમન કમિશનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા માટે લંડનની અંદર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે ગોળ મેજી પરિષદો થશે. 3, 1930, 1931, 1932. બરાબર. એ બધું થાય એ પહેલા 1930માં બાપુ એક બીજું આંદોલન શરૂ કરશે, સવિનય કાનૂન ભંગ, જેની અંદર તમે દાંડી યાત્રા સમજશો. બરાબર. પછી 30, 31 અને 32માં આંબેડકર એક એવી વસ્તુ મેળવશે જે ગાંધીજીને નહીં ગમે, જેથી 32માં નાનો એવો એક પોઈન્ટ ડેવલપ થશે, ગાંધી વર્સિસ આંબેડકર પૂના કરાર. બરાબર. 32માં તમે એ સમજશો. 32માં બાપુ ઉપર એક આરોપ લાગી જાય કે બાપુ દલિત વિરોધી છે. તો બાપુ એ છબી દૂર કરવા 33માં હરિજન અભિયાન શરૂ કરશે, જે 34 સુધી ચાલશે. દેન 35માં આવશે ભારત સરકાર અધિનિયમ, જે અંતર્ગત ચૂંટણીઓ થશે ભારતમાં, પણ કોંગ્રેસ નહીં માને. માનતા માનતા 2 વર્ષ નીકળી જશે. 35માં થનારી ચૂંટણી ખેંચાઈ જશે ક્યાં? 37માં. 37માં ચૂંટણી થશે, જીતશે પાછું કોંગ્રેસ જ, એટલે કોંગ્રેસ એની સરકાર બનાવશે. અગેન 2 વર્ષ સરકાર ચાલશે. 1938 અને 39માં સરકાર આગળ વધે એ પહેલા શું થઈ ગયું તો કે 39માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, જેમાં બ્રિટને આપણે પૂછ્યા વગર આપણે યુદ્ધમાં જોડી દીધેલા. હાલાકી આપણે જોડાવું નહોતું, એટલે સરકાર જે બની હતી એ તોડી નાખી અને હવે આપણે યુદ્ધ વિરોધી વર્કિંગ સ્ટાર્ટ કર્યા. તો પહોંચી ગયા 1940માં. 40માં તમારે 3 પોઈન્ટ ખાસ સમજવા જેવા થાય. એક, 40માં એક નાગ બાપા ઊભા થઈને એવું કહેશે કે મારે પાકિસ્તાન જોઈએ, એટલે કે પાકિસ્તાનની માંગણી આવશે પહેલી વખત ભારતમાં 40માં. એ જ 40ની અંદર આપણે બ્રિટનને હેલ્પ નહીં કરીએ, એટલે બ્રિટન આપને એક ઓફર આપશે, વિચ કોલ્ડ ઓગસ્ટ ઓફર. બરાબર. અને એ જ 40માં આપણે યુદ્ધ વિરોધી વર્કિંગમાં એક સત્યાગ્રહ કરશું, વ્યક્તિગત સત્યાગ્રહ 40ની અંદર. બ્રિટનને આપણે સેના નહીં આપીએ એટલે બ્રિટન મનાવવા માટે આપણે દોડશે 42માં, જ્યાં આવશે ક્રિપ્સ મિશન. બરાબર. ક્રિપ્સ મિશન ફેલ્યોર થઈ જશે, એટલે 42માં બાપુ શરૂ કરશે ભારત છોડો આંદોલન. એ 43 અને 44 સુધી ચાલ્યા કરશે. દેન 45માં બ્રિટનની અંદર જનરલ ઇલેક્શન આવશે વડાપ્રધાનના.
જ્યાં એક વડાપ્રધાન ચૂંટાઈ જશે જેનું નામ હતું ક્લેમેન્ટ એટલી. એટલી એ વ્યક્તિ હતો જે ભારતની આઝાદીની વાતો કરતો હતો. તો 45માંથી આપણે ખબર પડી કે આઝાદી હવે નેક્સ્ટ 1-2 વર્ષમાં મળી જશે, એટલે આપણે આંદોલન કરવાના બંધ કરી દીધા. 46માં કેબિનેટ મિશન આવ્યું જેણે આપણે બંધારણ બાંધીને આપ્યું. 47માં માઉન્ટ બેટન આવ્યો જે ભારતના ભાગલા પાડી અને આઝાદી આપી અને જતો રહ્યો. સો આટલી વસ્તુ તમારે ક્યાં ભણવાની થશે? ગાંધી યુગમાં ભણવાની થશે. બરાબર, આ ચાલશે, આ લાંબો લાંબો ચાલ્યા જ કરશે, ચર્ચાઓ વિચારણાઓ બહુ આની અંદર થશે. બરાબર, તો પ્રિલિમ્સમાં આના કન્સેપ્ટ કરતાં મેન્સમાં ગાંધીજીની બહુ વધારે ઇમ્પોર્ટન્સ રોલ પ્લે થાય છે. આ સત્યાગ્રહ પાછળના તથ્ય અને એવું બધું બહુ સરસ તમારે સમજવા જેવું થશે. બરાબર, પણ છે ને પ્રિલિમ્સમાં આની જોડે બહુ મસ્કરી થઈ ગઈ આ ટોપિક જોડે. એટલે 17થી 21 સુધી તો ગાંધી યુગની અંદર મેં તમને જેટલા પોઈન્ટ કીધા એમાંથી પ્રશ્ન પૂછાતો હોય તો મજા આવતી, પણ કંઈક વિચિત્ર જ પ્રશ્ન પૂછતા, ગાંધીજીની પર્સનલ લાઈફના પ્રશ્ન પૂછતા. હા બરાબર, કે ગાંધીજી અને કસ્તુરબાની ઉંમરમાં તફાવત કેટલો હતો. હવે તેના શક પણ એના મા બાપે નક્કી કરે તો એણે નહીં જોયા. અમને શેના પૂછો હો, હાલ અમને અમારી પૂછો તો અમારે કેલ્ક્યુલેટ કરવી પડે કે હા તો એની તો ક્યાંથી અમે કરીએ. બરાબર, ગાંધીજીએ પહેલી વખત ચોરી ક્યારે કરી, ગાંધીજીએ પહેલી વખત નોનવેજ ક્યારે ખાધું, ગાંધીજીએ લંડનની યાત્રા કરી ત્યારે એની ઉંમર કેવડી હતી, એનો સહયાત્રી કોણ હતો, ગાંધીજીની બકરીનું નામ શું હતું, ગાંધીજીના ઘોડાનું નામ શું હતું, ગાંધીજીએ દૂધ પીવાનું ક્યારે બંધ કર્યું, ફરી દૂધ પીવાનું ક્યારે શરૂ કર્યું. એને પીવું જ પીવે, નો પીવે કાંઈ નહીં, અમાને શું, અમે નથી પીતા, તો અમને તો એવું ક્યારે નથી પૂછતા. એને દારૂ પી લે, અમારે શું. બરાબર, હાવ આવા પ્રશ્ન. બરાબર, ગાંધીજી શું કહે, ગાંધીજીએ આ ઉપમા કોને આપી, આ ઉપમા ગાંધીજીને કોણે આપી. એ ઇન્ટરનેશનલ ફિગર છે, એને કોઈએ કાંઈક ને કાંઈક કીધેલું જ છે, તો એનું લિસ્ટ અમે બનાવીએ, આખો ચોપડો બની જાય એનો એક આખો. મારા આવા પ્રશ્ન પૂછતા. હા, ગાંધીજી કઈ તિથિના ગુજરી ગયા. અલા ભાઈ, અમાર ઘેરે અમાર દાદા ગુજરી ગયા ને એના ફોટા નીચે લખેલું છે વૈશાખ સુદ 13. એ યાદ નથી રાખતા અમે, હગો દાદો હે તોય. આ તો કાંઈ હગા નથી થતા તોય જેના અમે યાદ રાખીએ. રામ જાણે આવા પ્રશ્ન પૂછતા. ગાંધીજી આમ ને ગાંધીજી તેમ. ગાંધીજી વિશે એટલા ડેટા પૂછવાની શરૂઆત કરીને સ્ટુડન્ટ કંટાળી ગયો. તો ગાંધીજીના જેટલા ડેટા મળે એટલા ઉઠાવે. સત્યના પ્રયોગો વાંચી નાખી છોકરાએ. સત્યના પ્રયોગો ક્યારે વાંચી? એને આટલું નાનું એવું પુસ્તક છે, એક ચિત્રની ઝીણા અક્ષરો, બરાબર, અને તમને એમ થાય તો કેદી પૂરી થશે. 300-350 પેજની બુક છે. એમાંય બાપુએ એની જિંદગી 1930 સુધી જ લખી છે, પછી તો લખી નથી. 30 બાદ બાપુ 48માં ગુજર્યા, તો બીજા 18 વર્ષના ડેટા તમારે અલગથી ગોતવા પડે, શોધવા પડે. અને સ્ટુડન્ટ ભાઈ ગાંડા કે ભાઈ આ તો ડેટા કાઢવા છે. ગાંધીજી પૂછે ને આપણે ન આવડે એવું થાવ. અરે પેપરવાળા કેવા નાલાયક, 10 ક્વેશ્ચન જો હિસ્ટ્રીના હોય ને તો એમાંથી 7 ક્વેશ્ચન ગાંધીજીના આવા ફાલતુ પૂછતા. તો પછી તો કંટાળી જાય ને છોકરો. તો છોકરા એને ડેટા કાઢે, લખે. અરે એક સ્ટુડન્ટ તો મેં એવો જોયેલો છે જેની પાસે પિન પેજનું બંચ હતું. મેં કીધું આ શું છે? મને કે ગાંધીજી. મેં કીધું દોસ્ત ના ખબર પડી ગાંધીજી એટલે. મને કે આમાં આ સાહેબ જોઈ કે આમાં બધા ગાંધીજીના બધા ડેટા લખેલા. કાલ ઉઠીને આમાંથી કાંઈ બી પૂછે ને આપણે બધું આવડે. એક સ્ટુડન્ટે એટલા ડેટા કલેક્ટ કરી લીધા કે ગાંધીજી અહીં બેઠા હોય અને આપણે બાપુને પૂછે કે બાપુ 15 ફેબ્રુઆરી 1935ના તમે ક્યાં હતા? એટલે બાપુ કે મન નથી યાદ. ભાઈ તું તો કે બાપુ તમે અહીંયા હતા. બાપુને યાદ ન હોય એટલા ડેટા સ્ટુડન્ટ પાસેથી કઢાવડા. હા, આવા ફાલતુ પ્રશ્ન. એકે તો કેસ કરી દીધો હતો હાઈકોર્ટમાં જીપીએસસી વિરુદ્ધ. કે એની કેસ શું કરે કે જીપીએસસીમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે જે જ્ઞાનવર્ધક નથી અને અમારા મૂલ્યને ચકાસાય એવા નથી. બરાબર, જજે પૂછ્યું, ભાઈ સ્ટુડન્ટના ફાધર હાઈકોર્ટમાં વકીલ હતા એટલે હાલી ગયું. બરાબર, તને ખબર છે કે છોકરા તું શું કેસ કરે છે? તો કે હા સાબિત કરી દઈશ. તો કે હા તો સાબિત કરી દે. તો કે એમ નહીં, તો કે જીપીએસસી ભવનમાંથી કોઈ એકને બોલાવો એઝ એનો રિપ્રેઝેન્ટેટર. તો હાઈકોર્ટમાં ફોન કે ભાઈ મોકલો જ તમારો એક ભાઈ માણસ. તો લઈ આવીએ અને ઉભા રહ્યા અને કીધું બોલ ભાઈ હવે. તો આણે પેલા જૂના પેપર કાઢ્યા.
લખ્યું હતું ગાંધીજીએ ચોરી ક્યારે કરી, દૂધ ક્યારે પીવાનું શરૂ કર્યું, ક્યારે બંધ કર્યું, બકરીનું નામ શું હતું, ઘોડાનું નામ શું હતું, આવા પ્રશ્ન. સાહેબને કીધું સાહેબ મેં જે હાઇલાઇટર માર્યું છે ને જુઓ. સાહેબ જોતો ઓલો જજે હશે હો બેઠો બેઠો આ શું થઈ ગયા ઓલો હા. અને કીધું ભાઈ આવા પ્રશ્ન પૂછો હતો તો કે હા. તો તમને ખબર નથી પડતી કે આવા પ્રશ્ન ન પૂછાય કે? તો કે ન પૂછાય, વાત સાચી છે કે તો શું કામ પૂછો? તો જો સાહેબ અમે સિલેબસમાં કમ્પ્લીટલી લખ્યું છે ગાંધીજીનું જીવન ચરિત્ર, એટલે અમે ગમે તે પૂછી શકીએ આની અંદરથી. એ તો સ્ટુડન્ટને તૈયારી રાખવી પડે ને કે અમારે શું પૂછવું શું ન પૂછવું. એ થોડા એ નક્કી કરશે? તો પેપરનો મતલબ જ શું રહ્યો? બરાબર. પણ આવા પ્રશ્ન તો ન હોય ને, આવી તૈયારી તો કોઈ ના તો જીકેમાંય ન આવે આ. બરાબર. તો કે સાહેબ અમે તો ગાંધીજીનું જીવન ચરિત્ર લખ્યું છે એટલે અમારા હક બને છે કે અમે આ પૂછી શકીએ. તો કે પૂછો એમાં કોઈ વાંધો નથી, પણ આવું ન હોય. બરાબર. અને નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. ત્યારથી ગાંધીજી પૂછવાનું બંધ કરી દીધા. આવું એણે આદિવાસી જોડે કર્યું. 2017 થી 24 તમે આદિવાસીના પ્રશ્ન કલ્ચરમાં આવતા 10 ક્વેશ્ચન કલ્ચરમાં હોય ને તો 7 ક્વેશ્ચન આદિવાસીના હોય. અને આદિવાસી વોઝ એ ન્યૂ કન્સેપ્ટ ફોર સ્ટુડન્ટ. છોકરાઓને ખબર જ નહોતી કે આ ક્યાંથી નવો કન્સેપ્ટ આવી ગયો. કોઈ ડેટા નહીં બિચારા છોકરાઓ પાસે, તૈયારી બી કેમ કરે? લાઈક આદિવાસી ના નૃત્યને શું કહેવાય, એના તહેવારને શું કહેવાય, એના પાણિયારાને શું કહેવાય, એના સાધનને શું કહેવાય, એના વાજિંત્રને શું કહેવાય, એના તહેવારોને શું કહેવાય, એના અઠવાડિયાને શું કહેવાય. બીજા છોકરાને ખબર જ ન પડે કે આને શબ્દ એવા લખે છે જિંદગીમાં પહેલી વખત વાંચતા કે આ હું. બરાબર. છોકરા કંટાળ્યા, ભરીને ડેટા કાઢી આદિવાસી. હવે આદિવાસી જ નથી પૂછાતા. 10 ક્વેશ્ચન હોય ને તમે 2 માર્કના આદિવાસી હોય મેક્સિમમ, બાકી હોતા જ નથી. અરે એક સમયે તો એવું લાગવા લાગ્યું હતું કે એકેડમી ડાંગમાં જ ખોલી દઈએ. સવારે 8 થી 10 એક સેશન ભરવાનો અને પછી આખો દિવસ આદિવાસી ભેગું રખડવાનું, નોટ એન્ડ પેન લઈને. પેલો ઝાડ ઉપર ચડતો ને કે એ ભાઈ, તો કે ક્યાં તો ઝાડ ઉભો રે, કયા ઝાડ ઉપર ચડે યાર? એ તો કે આ પૂછાઈ ગયું તો કે જાંબુનું ઝાડ ઉપર તું ચડી રહ્યો હે. બરાબર. અને શું કરવા? તો જાંબુ ઉતારે. કે હા જાંબુ ઉતારે. બરાબર. હા એમાં એ બરાબર ને. હા આવા પ્રશ્ન પૂછતા એટલે જબર કંટાળો આવતો છોકરાને. બરાબર. હવે તો જો કે સુધરી ગયું જીપીએસસી, એવા પ્રશ્ન નથી પૂછતી. બરાબર. તો આ થયા તમારે ગાંધીજી અને એના ડેટા. અહીંથી તમારે હજી મોડર્ન પૂરું નથી થયું. હજી તમારે પોઈન્ટ નંબર 8 આવશે ભણવાનો. સરદાર પટેલ ભણવાના છે, સુભાષચંદ્ર બોઝ અને એની આઝાદ હિન્દ ફૌજ ભણવાની છે, અને ડોક્ટર ભીમરાવ આંબેડકર ભણવાના છે અને એનું યોગદાન છે. એન્ડ ધેન તમારો છેલ્લો પોઈન્ટ આવશે ગવર્નર જનરલ પ્લસ વાઇસરોય. જી. સો આ છે તમારો ઇન્ડિયન હિસ્ટ્રીનો સિલેબસ. જીપીએસસીએ કીધું છે આટલું કરીને આવો ઇન્ડિયન હિસ્ટ્રી માટે. ગુજરાત માટે તો આપણે અલગથી ચર્ચા કરીશું, એ અલગ જ છે. બરાબર. એટલે સો આ છે. અને આમાં તમને એ ખબર છે કે સૌથી વધારે કયો પાર્ટ છે? મોડર્ન હિસ્ટ્રી 33 માર્ક્સ. તમારું હિસ્ટ્રીમાં મોડર્ન બહુ ક્લિયર રાખવું પડશે, બહુ ક્લિયર રાખવું પડશે. કેમ કે એમાંથી ક્વેશ્ચન છે. કેમ કે મોડર્ન શું કામ ઇમ્પોર્ટન્ટ થઈ જાય? મોડર્નમાં વ્યક્તિઓ વધી જાય. કમ્પેરેટિવલી તમે આમાં જુઓ તો ફિક્સ 4-5 વ્યક્તિ જ છે. મોડર્નમાં એવું નથી. એક કન્સેપ્ટની અંદર 10-10, 12 વ્યક્તિ તમને દેખાય અને એના રિલેટેડ બી ક્વેશ્ચન થઈ શકે કરવા હોય તો. બરાબર. કન્સેપ્ટ બી બહુ મોટા છે ભારતમાં. બરાબર. સો આ થશે. આ તો છે. આ સિવાય બી નાના મોટા ટોપિક જે હશે એ આપણે અહીંયા લખ્યા નથી, એ લખવાના થશે, સમજવાના થશે. બરાબર. લેટ મી ક્લિયર યુ. હું તમને અહીંયા પોઈન્ટ નંબર સિંધુ પહેલો છે અને અહીંયા ગવર્નર જનરલ છે. આ બોર્ડ ઉપર લખેલા તમામ ટોપિક હું તમને ભણાવી દેવાનો. હું ખુદ લખવાનો, હું તમને લખાવાનો, બધું ભેગું થશે. અમુક ટોપિક એવા હશે જે બહુ લેન્ધી હશે તો એનું હું તમને પીડીએફ શેર કરી દઈશ. લાઈક 1857 સામાજિક સુધારણા હું તમને લખવા બેઠું તો 30, 35 પેજ થઈ જાય, જે વર્થ નથી. એનું પીડીએફ હું તમને આપી દઈશ. બરાબર. એટલે તમારે સમજવું આસાની રહેશે. મારી સાઈડથી બહુ ક્લિયર કટ કહું છું. હું તમને આ પહેલા પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ સુધી બધા પોઈન્ટ સમજાવી દઈશ, લખાવી દઈશ બહુ ક્લિયરલી. બરાબર. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ,
આ જે ક્રોનોલોજી છે એ જ ક્રોનોલોજીમાં હું ભણાવીશ, કોઈ આગળ પાછળ નહીં થાય, બરાબર? કેમ કે હિસ્ટ્રી, ઇતિહાસ વિષય જ એ છે કે જેને તમારે ક્રોનોલોજીમાં સમજવો પડે. તમે ક્રોનોલોજી વીખી, તમને હિસ્ટ્રી જિંદગીમાં નહીં સમજાય. તમે સિંધુ સભ્યતા વાંચ્યા બાદ તમને એમ કે હાલો હવે હું મરાઠા વાંચી નાખું, જિંદગીમાં નહીં ખબર પડે, ક્યારેય નહીં ખબર પડે, બરાબર? કેમ કે સિંધુની ઈંટની નીચે વૈદિકની જ ઈંટ લાગે, એના તમે મરાઠાની ઈંટ બેસાડો તો જિંદગીમાં ન બેસે. મેં એટલે જ 1 કલાક તમારો અહીંયા સમજાવવામાં કાઢ્યો છે, કેમ કે આ ક્રોનોલોજી છે, આ ક્રોનોલોજી છે. અને આ ક્રોનોલોજી બી તમને સમજાઈ ગઈ ને ખાલી, બરાબર, તો બી ઇતિહાસ સમજવો તમને આસાન લાગશે, બરાબર? કે કોના બાદ કોણ બેઠું છે એની સેન્સ તમને ખબર પડે એટલે તમને હિસ્ટ્રી ખબર પડવા લાગે. ક્રોનોલોજીથી વિખાઈ જશો, હિસ્ટ્રી જિંદગીમાં નહીં સમજે. અચાનકથી કોઈ તમને એમ કે વિજયનગર એટલે તમને આ ચાટ મગજમાં એટલે ખબર પડે કે વિજયનગર એટલે કે મુગલ અને સલ્તનત ને એ બધું આજુબાજુમાં આવશે, બરાબર? તો આ સેન્સ હોય ત્યારે તમને આ સમજવો ઇઝી લાગે. મેં 1 કલાક એટલે જ વેસ્ટ કર્યો છે તમારી પાછળ કે આ તમને સમજણ પડે, સિમ્પલ લોજિક, બરાબર? આ લખી લ્યો, આનો ફોટો પાડ્યો તો ફોટો પાડ્યો, ચોઇસ ઇઝ યોર્સ, મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. મારી સાઈડથી બહુ ક્લિયરલી હું તમને આ બધું લખાવી દેવાનો છું, બધું લખાવી દેવાનો છું, બરાબર? ફોટો પાડો તો ફોટો પાડી લેજો તમે તાર, કોઈ વાંધો નહીં. આઈફોન નથી? અરે હા, આઈફોન હોવો જોઈએ. આઈ લાઈક ધ પીપલ આઈફોન, બરાબર? હા, હવે છપરીની કેટેગરીમાં આવી. હા, એટલે હવે 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 બરાબર. ગમે આઈફોન વાળા આમ આમ ઊભા હોય, આમ ફેસ દેખાય ન દેખાય, પણ ઓલું આઈફોન નો સિમ્બોલ દેખાવો છે, બરાબર? 1.5 લાખ રૂપિયા નાખ્યા, આમ તમે દેખાવું તો જોઈએ ને, બરાબર ને? હા, મજા આવે. હજી સુધી એવો કોઈ ક્લાસ મળ્યો નથી જેમાં આઈફોન ન હોય. હા, એક તો આઈફોન નીકળે જ એક ક્લાસમાં, એમ જરૂરી છે, બરાબર? તો ચલો, આ તમને સમજાઈ ગયું છે? આમાં કોઈ કન્ફ્યુઝન થાય છે? કંઈ નવો તમને સમજણમાં, ક્યાંય તમારે બીજું ચર્ચામાં આવતું હોય એવું? નહીં? ચલો, બઢિયા. તો આ લખી લો, બરાબર? કેમ કે આપણે આ જ ક્રોનોલોજી ફોલો કરશું અને આ જ રીતના ભણવાનું બી થશે, આ જ પેટર્ન થ્રુ, વેરી ક્લિયરલી, બરાબર? મારા ભાઈ, નોટ્સ બનાવજો. તમે ક્યાંય બી બેઠા હોય, તમે હાલ ડેમો ભરી રહ્યા છો, કદાચ એડમિશન લો ના લો, કોઈ બીજી એકેડમીમાં બેસો, બરાબર, પણ નોટ્સ બનાવજો. નોટ્સ વગર કશું કામનું નથી. તમારી તૈયારી બધી નકામી થઈ જશે નોટ્સ વગર. કેમ કે જ્યારે એક્ઝામ આવશે ત્યારે કાંઈ હાથમાં નહીં હોય. અને સ્ટુડન્ટ જનરલી ફેલ થાય એની પાછળ જવાબદાર કારણ હોય છે રિવિઝન. રિવિઝન ન હોય એટલે ફેલ થાય, બહુ વેરી ક્લિયરલી, બરાબર? તમે આ ફિલ્ડમાં આવ્યા છો એટલે હું તમને એક સલાહ આપી શકું, કેમ કે અમે આ ફિલ્ડની અંદર છીએ અને અમે જોયું છે. એટલે આ ફિલ્ડની અંદર આવ્યા બાદ આ કોઈ પંચવર્ષીય યોજના નથી કે 5 વર્ષ સુધી બેઠા રહીએ, તૈયારી કરતા રહીએ, પાસ થયા તો ઠીક છે, ન થયા તો ઘરે પાછા જતા રહેશું. ના, એવું ન હોય. મેક્સિમમ 2.5 થી 3 વર્ષ, 2.5 થી 3 વર્ષ બેસવાનું. જો તમારું ન થાય તો મૂકી દેવાનું, બરાબર? બધાને ગવર્મેન્ટ જોબ મળતી બી નથી, બરાબર? ઇન્ડિયામાં જસ્ટ 13% લોકો ગવર્મેન્ટ જોબ કરે, બધા કરતા નથી. ફર્સ્ટ થિંગ, બધાને ગવર્મેન્ટ જોબ મળી જાય એવું હોતું બી નથી. તો આર્યા અમે ન લઈ લીધી હોત, બરાબર? સિમ્પલ લોજિક છે. ખાસ કરીને બોયઝના કેસમાં સમજવા જેવું છે
તમે તમારી લાઈફના ગોલ્ડન ટાઈમલાઈનમાં બેઠા હોવ છો, જ્યાં તમારે તમારી જાતને એસ્ટાબ્લિશ કરવાની હોય છે ફ્યુચર માટે, બરાબર? કેમ કે પુરુષ ઉપર થોડીક રિસ્પોન્સિબિલિટી વધારે હોય છે. સો 2 થી 2.5 વર્ષ અપાય જો તમે તૈયારીમાં. જો થયું તો ઠીક છે, દેન લેટ ઇટ બી, રહેવા દો. તમે કોઈ બીજી વસ્તુ ઉપર ઉતરી જાઓ, બરાબર? કેમ કે આગળ જતાં તમને લોકો પૂછશે કે કરવાનું શું છે, કરવાનું શું છે, બરાબર? થઈ ગયું તો વેલ એન્ડ ગુડ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી, બરાબર? પણ ન થયું તો બેઠા નહીં રહેતા કે આ 3જું વર્ષ, 4થું વર્ષ, 5મું વર્ષ, એમ ન ચાલે, બરાબર? આ ટાઈમલાઈનમાં એસ્ટાબ્લિશ ન થયા તમે તો આગળ જતાં બહુ સ્ટ્રગલ સહન કરવા પડે, બહુ સ્ટ્રગલ સહન કરવા પડે, બરાબર? હા, તમે હજી એ ફેઝમાં છો કે તમારે શું કહેવાય કે કોલેજ ટાઈમલાઈનમાં છો. ફોર એક્ઝામ્પલ, તમે એસવાય ટીવાયમાં બેઠેલા, તમારામાં છે કોઈ એસવાય ટીવાય વાળું સ્ટુડન્ટ? ટીવાય, હા, તો તમે લોકો હજી ગોલ્ડન ટાઈમલાઈનમાં છો, બરાબર? કેમ કે તમારે તો કેવું છે કે હજી ટીવાય ને પૂરું થાય ત્યાં સુધીમાં તમે ગવર્મેન્ટની સરસ એવી તૈયારી કરી ચૂકેલા હો છો. એટલે એક્ઝામ દેવી કે જે કાંઈ બી કરો તમારા માટે આસાની રહે, અઘરું ન થાય, બરાબર? ઘણા એવા સ્ટુડન્ટ બી હશે તમારામાંથી કે જે એને શું કહે, સ્ટડી પૂરા થઈ ગયાના ઘણા સમય બાદ આ ફિલ્ડની અંદર પાછી પ્રવેશ કર્યો હશે. કોઈ છે એવું કે જેને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું, 2-3 વર્ષ વયા ગયા અને પછી આ ફિલ્ડમાં? તમે 1, 2, 3 લોકો, 4 લોકો છે. જો તમને બહુ જેન્યુન સલાહ આપું, તમે જે 3-4 લોકો છો અને તૈયારીમાં ફોર એક્ઝામ્પલ હમણાંથી જ ઉતર્યા છો, તો તમે લોકો લાઇબ્રેરી જોઈન કરતા નહીં. હમણાં ડિમોટિવેટ થઈ જશો. કેમ કે ત્યાં પાર્ટીઓ બેઠી હશે, 8-8 કલાક, 10-10 કલાક વાંચતી હશે, અને તમે હજી ફ્રેશ બેઠા હશો ને, વાંચવાની હેબિટ હોય નહીં માણસને. રીડિંગની હેબિટ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય, અડધી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક એમ. અને તમે અડધી કલાકમાં બેસીને ઊભા થતા હશો ને પેલો આ 2-2 કલાક સુધી એમને બેઠો રહે, તમને એમ થાય આ તો જો વાંચે, એ આપણો વારો ન આવવા દે, આમ તો જો બરાબર. જો એ વાંચતો જ હોય, તૈયારી જ સરસ કરતો હોય, તો એ પાસ થઈ ગયો હોય, તો એ લાઇબ્રેરીમાં ન બેઠો હોય. વેરી ક્લિયરલી, લાઇબ્રેરીમાં બેઠો માણસ ફાંકા મારવા સિવાય કાંઈ કરતો નથી. હું તો 8-8 કલાક વાંચું, તો કા પાસ નથી થતો? તો કેમ લાઇબ્રેરીમાં બેઠો હે, બરાબર? અમારે એક સાહેબ હતા જેણે બહુ ગોલ્ડન વાક્ય બોલેલું છે, લાઇબ્રેરીમાં બેઠેલા લાઇબ્રેરીમાં જ બેઠા રહીએ, બરાબર? એ પાસ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય. ગાઈડન્સ જોઈએ. કોઈ બી જીપીએસસીની એક્ઝામ ક્રેક કરવા માટે ગાઈડન્સ જોશે. જેણે અગાઉ ક્રેક કરેલી છે, જે અગાઉ આ ફેઝમાંથી નીકળી ચૂકેલો છે, એ તમને ગાઈડ કરી શકશે કેટલું કરવાનું છે, કેટલું કરવાનું નથી, શું કરવાનું છે, શું નથી કરવાનું, ક્યાં તમે પાછળ પડી રહ્યા હો, ક્યાં તમારો પ્લસ પોઈન્ટ છે. ગાઈડન્સ સિવાય કાંઈ નહીં થાય. તમે વિશ્વાસ કદાચ નહીં કરી શકો, મેં 2.5 મહિનામાં જીપીએસસી કાઢી છે, ઇન જસ્ટ 2.5 month. મને જીપીએસસીનો જી પણ ખબર નહોતો, અને ત્યાં મેં 2.5 મહિનામાં જીપીએસસી કાઢી છે, પ્રિલિમ્સ. કેમ? ગાઈડન્સ. કેમ કે હું 14 કલાક રીડિંગ કરતો અને ગાઈડન્સ મને સતત રહેતું, એટલે, બરાબર? મારા 14 કલાક રીડિંગમાં જતા 24માંથી, જ્યાં 10 કલાક હું સૂઈ જતો. બસ આ જ કામ, બીજું કાંઈ કામ નહીં, બરાબર? કેમ કે ખબર જ નહોતી કે આ સિવાય, મને એટલું સમજાતું હતું કે આ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે હું ગાંડાની જેમ તૈયારી કરતો હતો. ગાઈડન્સમાં મારું મેઇન્સે નીકળી ગયું હતું. પેલી ધક્કા ગાડીમાં કેમ નીકળે, એમ નીકળી ગયું હતું, બરાબર? નીકળી ગયું હતું વેરી ક્લિયરલી, બરાબર? સો તમે લોકો લાઇબ્રેરીમાં હાલ નહીં જતા. તમને રીડિંગની હેબિટ જેમ જેમ પડે, બરાબર, એમ એમ તમે જજો. કદાચ લાઇબ્રેરીમાં જાઓ અને બીજાને વાંચતા જુઓ તો ડિમોરલાઇઝ નહીં થતા કે આ તો જો કેવું વાંચે, એ કેમ વાંચે છે ગામ આખાને ખબર છે, બરાબર? મન મારીને વાંચવા બેસતા નહીં, તો જિંદગીમાં મગજમાં ચડશે નહીં. ઘણા મોટિવેશન સ્પીકર છે આ ફિલ્ડની અંદર, યુટ્યુબ ઉપર આવીને રાડો પાડતા હોય છે, 5 વાગે ઉઠવું પડે, 5 વાગે. 5 વાગે ન ઉઠો તો તમારું કાંઈ ન થાય. તું બની જ ન શકે 5 વાગે ન ઉઠે. 5 વાગે ઉઠીને વાંચવા બેસવું જ પડે, તો જ તું ડીસી ડીવાય એસપી બની શકે. આ જનરેશન 1:30 વાગે તો સુવે છે, હાલની જનરેશન.
એ 5 વાગે ક્યાંથી ઉઠવાની? બરાબર, રખડી રખડીને 10-11 વાગે આવે અને 2 કલાક મોબાઈલ કાઢવામાં કાઢી નાખે. 1 વાગે તો એ સૂવે. એ 5 વાગે થોડો ઉઠી શકે. 5 વાગે ઉઠીને શું કરે કે એ નાખો ચોડતો ચોડતો મરી ગયો, હું હુઈ જવાનો બરાબર. કાંઈ થાય નહીં, કાંઈ થાય નહીં. ઇટ્સ અપ ટુ યુ. કોઈ તમને ન કહી શકે કે તમારી રીડિંગની હેબિટ શું છે, કેવી રીતના કરવાની, કોઈ ન કહી શકે. ઇટ્સ અપ ટુ યુ, બરાબર, કે તમને કયા ઝોનમાં ફાવે છે, કેવી રીતના ફાવે છે. રીડિંગ બહુ ક્લિયરલી હોવું જોઈએ, બરાબર. ભલે અડધી કલાક જ વચ્ચે પણ ક્વોલિટેટિવ બચાવવું જોઈએ, જ્યાં તમે કોન્શિયસ માઇન્ડમાં હો અને બેસીને વાંચો છો. વાંચતા હોય ચોપડી હાથમાં અને શબ્દો વચાતા જતા મગજ બીજે હાલતું હોય તો એ મતલબ જ નથી કોઈ. એ 4 કલાક વાંચવાનો કોઈ ફાયદો જ નથી. એના કરતાં અડધી કલાક ક્વોલિટીવાળી વાંચે ને એ બેસ્ટ છે, એ બેસ્ટ છે. ટૂંકમાં પ્રેક્ટિકલ અપ્રોચ જોઈએ કે વાંચવું છે તો પછી આ જ અડધી કલાક આ જ, પછી બીજું કાંઈ નહીં. પછી ભલે ને તમે છોડી દો અડધી કલાક પછી, જે અડધી કલાક વાંચ્યું છે ને એ ચડેલું રહે મગજમાં, બરાબર. સો રીડિંગની હેબિટ એમ પડશે નહીં, રીડિંગ ધીમે ધીમે આવશે, બરાબર. જો તમે આ ફેઝમાં જ છો કોલેજના વાળા કાળમાં તો તમને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો થરોલી તમે જે જઈ રહ્યા છો એ જ છે, બીજી કોઈ મોટી વાત અહીં આવતી નથી, વેરી ક્લિયરલી, બરાબર. ચલો, એ સિવાય હવે આ કેસમાં હું તમને એક બીજી વસ્તુ બી સમજાવી દઉં. રીડિંગ કઈ રીતના થશે. રીડિંગ હિસ્ટ્રીનું બહુ ક્લિયર કટ તમને કહું, ક્રોનોલોજીમાં વાંચજો, મહેરબાની, બરાબર. આડોવડું વાંચ્યું નહીં સમજાય, બરાબર. નોટ્સ બનાવજો, 2 વસ્તુ. ના હું તમને એ બી સજેસ્ટ કરી દઉં કે આ જે શું કહેવાય કે આટલા ટોપિક લખ્યા છે એ હું તો તમને લખાવાનો છું. એ સિવાય તમારે કોઈ રેફરન્સ બુક યુઝ કરવી હોય તો કરી શકો, બરાબર. કઈ બુક્સ સરસ છે એ બી હું તમને સજેસ્ટ કરી દઉં કે કઈ કઈ બુક સરસ છે. લખાઈ જાય એટલે મને કહેજો, બરાબર. લખી લો તમે તારે. બુક્સ નેસેસરી છે હાલ, બરાબર. કેવું હોય કે દરેક વિષયમાં જે ફેકલ્ટીઝ આવે છે એ ફેકલ્ટી એટલે છે કેમ કે એનો અનુભવ છે અને એ ભણાવે છે વર્ષો થયા એટલે એને ખબર છે કે શું છે ને શું નહીં. પણ એ સર્વસ્વ હોતી નથી એ વિષયની, બરાબર. એનાથી બી ક્યાંક તો કાંઈક રહી જ જાય, 100% ન થઈ શકે. એટલે એ 100% તમારે અચીવ કરવું હોય તો શું થાય, ફેકલ્ટી એના નોટ્સ અને રેફરન્સ એક બુક યુઝ કરો એટલે તમારું નીકળવાના ચાન્સીસ બહુ બ્રાઇટ થઈ જાય, બરાબર. એટલે રેફરન્સ બુક સજેસ્ટ કરું છું, બાકી કોઈ મતલબ નથી. હું તમને 350 પેજના ઇન્ડિયન હિસ્ટ્રીના નોટ્સ લખાવીશ ને ત્યાં જ તમને એમ થઈ જશે કે ઓહો આટલું પૂરું કરવામાં આપણી પાસે સમય રહેતો નથી, તો બીજું તો ક્યાંથી વાપરીએ. પણ છતાં જો થઈ જાય બરાબર તો ડન, હટાવી દો. ના, તમને હું બુક્સ સજેસ્ટ કરું છું કે કઈ બુક્સ તમારે યુઝ કરવી જોઈએ, બરાબર. હિસ્ટ્રી માટેની બુક્સ સજેસ્ટ કરી રહ્યો છું. ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ કોઈ તમારામાંથી કોઈ નહીં, બરાબર. તો બી ચલો સમજાવી દો. જો તમે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ છો, તમારી પાસે વન ઓફ ધી 2 બુક્સ છે, વન ઓફ ધી બેસ્ટ વન, બરાબર. નંબર 1 એન્શિયન્ટ અને મિડ માટે બેસ્ટ બુક છે પૂનમ દલાલ દાહિયા, ટાટા મેગ્રો-હિલ. ટાટા મેગ્રો-હિલનું બુક છે. યુપીએસસીના સ્ટુડન્ટ વાપરે છે અને એન્શિયન્ટ અને મિડ માટે વાપરે છે. વન ઓફ ધી બેસ્ટ બુક, બેસ્ટ બુક. આ થઈ જાય તમારે કાંઈ બીજી જરૂરિયાત રહેતી નથી. એન્ડ સેકન્ડ મોડર્ન માટે, મોડર્ન હિસ્ટ્રી માટે, બરાબર, સ્પેક્ટ્રમ, બરાબર, ફોર ફેક્ટ અને અથવા ઓર એટલે કે અથવા બિપિનચંદ્ર. આ શેના માટે છે? કન્સેપ્ટ સમજવા માટે. તમને મોડર્ન હિસ્ટ્રીના કન્સેપ્ટ સમજવા છે, ફેક્ટ તમને ખબર છે, તમને એમ થાય મારે કન્સેપ્ટ સમજવા, તો બિપિનચંદ્ર વાંચો,
તમને એમ થાય કે મારે ફેક્ટ જોઈએ છે તો સ્પેક્ટ્રમ વાંચો. સ્પેક્ટ્રમ વન ઓફ ધી બેસ્ટ વન. બરાબર. લાસ્ટ તમારું જીપીએસસીનું 33 માર્કનું પેપર જે મોડર્ન હિસ્ટ્રીમાંથી હતું, સ્પેક્ટ્રમમાંથી હતું. 33 માર્ક. વન ઓફ ધી બેસ્ટ બુક સ્પેક્ટ્રમમાંથી. હું તો દરેકને સજેસ્ટ કરું કે આ જ બુક વાંચવી જોઈએ, બીજી કોઈ બુક જ વાંચવી ન જોઈએ. કાલે ઉઠીને તમે જીપીએસસી મેન્સમાં બેસો એટલે ઇંગ્લિશનું એક પેપર આવશે. તમને એમ થાય કે આ ઇંગ્લિશ લેંગ્વેજમાં મારે શું કરવું? આજે નહીં તો કાલે તમારે એને ફેસ તો કરવાનો જ છે. બરાબર. આ બે બુક છે ને તમને ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં અવેલેબલ છે. બરાબર. ઘણાને એમ થાય સાહેબ ઇંગ્લિશમાં તો બહુ અઘરું થાય, વાંચીએ ને સમજીએ ને ટ્રાન્સલેટ કરીએ તો ટાઈમ લાગી જાય. બરાબર. એના કરતાં હિન્દી વાંચી લો. અરે હિન્દી તો ઇંગ્લિશ કરતાંય અઘરું. હા, અઘરું થઈ ગયું. હિન્દીમાં લખેલું હોય કે ઉસકી જુરાબે વહાં પડી હુઈ થી. લ્યો જાઓ જુરાબે ગોતો, જુરાબેનો મતલબ શું થાય? ને ઇંગ્લિશમાં લખે સોક્સ દેર પ્લેસ્ડ, એટલે અચ્છા મોજાની વાત કરે. હા તો ને જુરાબે એટલે પગના મોજા થાય. લો છે. હવે એ ક્યાં અઘરા થઈ જાય. બરાબર. એટલે ઇંગ્લિશ હજી ઇઝી રહે. નવ ગુજરાતી તમને કહી દઉં. બરાબર. ગુજરાતી મીડિયમ જે છે એને પહેલાં તો તમારે બેસ્ટ વસ્તુ એનસીઆરટી અને જીસીઈઆરટી તમારે વાપરવા જોઈએ. આ જ વાપરો. બરાબર. એનસીઆરટી જીસીઆરટી તમે ક્યાં વાપરશો? 11th અને 12thના. એમાં જ આખું બધું કમ્પ્લીટ લખેલું છે. બાકી 6 થી 10 વચ્ચે તો આડું વેર વિખેર ફેક્ટ ખોટા ને એવું બહુ બધું છે. એનસીઆરટી બી કઈ તમારે યુઝ કરવાની છે? ઓલ્ડ એનસીઆરટી, નોટ ન્યૂ વન. બરાબર. ઓલ્ડ એનસીઆરટી કહેશો એટલે તમને 3 બુક આપશે. આર.એસ. શર્મા, સતીશચંદ્ર અને બિપિનચંદ્ર. આ બી તમને આપશે. આ 3 એ લોકો છે, આર.એસ. શર્મા, સતીશચંદ્ર અને બિપિનચંદ્ર, જેણે એનસીઆરટી લખી છે. આ 3 લોકોએ એનસીઆરટી લખેલી છે. હિસ્ટ્રી બુક એણે લખેલા છે 3. બરાબર. ઓલ્ડ એનસીઆરટીમાં 3 બુક તમને આવશે બહુ ક્લિયરલી. અને જે સાહેબ બેઠા છે, જે તમારે જીપીએસસીના ચેરમેન, એ તો ઢોલ નગાડા વગાડીને એમ જ કહે છે જીસીઆરટી ને એનસીઆરટી, જીસીઆરટી ને એનસીઆરટી. બરાબર. એ જ અમે કરવાના, એ જ કહીએ છીએ. તમારો ગોલ તો જ્યાં સુધી મન ખબર પડે ત્યારે આની ઉપર જ ફોકસ રાખવું જોઈએ. બરાબર. સો આ તમને સજેસ્ટ છે. તમારે ઇન કેસ પ્રેક્ટિસ કરવી હોય એમસીક્યુઝની, બરાબર, જે તમારે ટેસ્ટમાં દેવા હોય તો વન ઓફ ધી બેસ્ટ બુક છે આના માટે ઘટનાચક્ર. ઘટનાચક્ર શું છે? જેમાં દરેક સ્ટેટ પીસીએસના પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે. જેટલા બી સ્ટેટ છે, જેટલા બી પીસીએસ છે, અને એણે અગાઉ પૂછેલા પ્રશ્નો છે એના બધાના હિસ્ટ્રીના અને કલ્ચરના પ્રશ્નમાં મળી જાય. આનું પોલિટીનું બુક આવે, બધાના એમસીક્યુ વિથ ડિસ્ક્રિપ્શન નીચે લખેલું હોય કે આનો આન્સર આ છે, અને નીચે આન્સરમાં ડી આવ્યો હોય તો આ ડી શું કામે આવ્યો હોય એ બી લખેલું હોય છે. બરાબર. વન ઓફ ધી બેસ્ટ બુક તમારા આ જ છે. તમે આને રિફર કરી શકો. બરાબર. આનાથી બેસ્ટ બીજું કાંઈ તમને મળે નહીં. બરાબર. ચલો, બુક્સ મળી ગઈ, તમને સિલેબસ ખબર પડી ગઈ છે શું છે ને શું નહીં. બરાબર. ના આમાં કોઈ ક્વેશ્ચન ઉઠે છે તમને બુક્સ બાબતે હજી કોઈ, કે તમે કોઈ બુક વાંચતા હોય અને તમને અઘરું લાગતું હોય? કરંટ માટે હા, જો ભાઈ, કરંટનો પ્રશ્ન આવ્યો જ છે એટલે હું તમને બહુ સિમ્પલી કહી દઉં. એઝ એ જીપીએસસી સ્ટુડન્ટ તમારું કરંટ અફેર્સ નબળું, પાસ નહીં થાવ. તમારું કરંટ અફેર્સ સોલિડ છે, પાસ થવાના ચાન્સીસ બહુ બ્રાઇટ છે. બીજા સબ્જેક્ટ ભલે વીક હોય. તમે ફોર એક્ઝામ્પલ કરંટ અફેર્સ કરતા હોય ને, બરાબર, કરંટ અફેર્સ, તો એની અંદર તમે કરંટ અફેર્સ એક સબ્જેક્ટ ભણો હો, બરાબર, કરંટ અફેર્સ, એની અંદર તમારો બીજો સબ્જેક્ટ બી ક્લિયર થાય ઇકો, અને તમારો ત્રીજો સબ્જેક્ટ બી ક્લિયર થાય સાયન્સ એન્ડ ટેક. ઇકો અને સાયન્સ ટેકના ક્વેશ્ચન્સ છે એ તમારે કરંટ બેઝ જ હોય છે. 50 ક્વેશ્ચન જીપીએસસી પૂછે તેમાં 25 થી 28 ક્વેશ્ચન તમારા કરંટ બેઝ હોય છે. નવી યોજનાઓ અને એમાં શું થયું છે, ઈસરો ડીઆરડીઓ એ શું કર્યું છે, નવી શોધખોળ શું થઈ છે, બધાના ક્વેશ્ચન આની અંદર હશે. કરંટ અફેર્સ તો ખરી,
ભેગા તમારા 2 સબ્જેક્ટ બીજા ક્લિયર થાય. ફોર એક્ઝામ્પલ તમે કરંટ અફેર્સ કરતા હોય તો 50 50 50 150 માર્ક થયા, બરાબર, જેમાંથી ઓલમોસ્ટ તમે 100 માર્ક 100+ માર્ક્સનું ક્યાંથી તમારું પેપરમાં હોય છે? કરંટમાં. 400 માર્કમાંથી 100 માર્ક પ્લસનું કરંટ અફેર્સ હોય છે. કરંટ અફેર્સ નથી સરસ, બહુ અઘરું છે, બહુ અઘરું છે, બરાબર. પ્રિલિમ્સ માટે કરંટ અફેર્સ બહુ જરૂરી છે. કરંટ અફેર્સ માટે તમે શું યુઝ કરી શકો, યુઝફુલ જે ટૂલ શું છે, બરાબર. ઇફ યુ આર એન ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, બરાબર, તો તમારે વિઝનનું કરંટ અફેર્સ વાપરવું જોઈએ. કેમ કે પેપર સેટર તમારા જે છે ને એ કોઈ આ બધી બુક લઈને નથી બેસતા. ગુજરાતમાં જેટલા પબ્લિકેશન હાઉસ બધા છે એ ના ચોપડા લઈને પેપર કાઢવા ન બેસે, કેમ કે દે આર આઈએસ આઈપીએસ ઓફિસર. એ દિલ્હીથી તૈયારી કરીને આવ્યા હોય. દ્રષ્ટિની બી સરસ આવે, વિઝન અથવા દ્રષ્ટિ, હા, બરાબર, આનું બી વાપરી શકો, દૃષ્ટિનું બી, બરાબર, એ બી સરસ છે, બરાબર. પણ તમારા પેપર સેટર છે ને એ બધા આઈએસ આઈપીએસ લેવલના વ્યક્તિ છે, અને એણે જે તૈયારી કરી છે ને દિલ્હીવાળા મટીરિયલ્સથી તૈયારી કરી છે. તો દિલ્હીથી જે આવતા હોય ને એને પ્રાયોરિટી વધારે હોય, બરાબર. હા, તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો, બરાબર, કોઈ બી મંથલી મેગઝીન જે તમારા આવે, બરાબર, ઉઠાવી શકો, કોઈ બી મંથલી મેગઝીન ઉઠાવી શકો. કરંટ તો કરંટ જ રહેવાનું, એમાં શું બદલે? મોદી સાહેબ ચાઇના જવાના હે તો ચાઇના જવાના જ છે. યુવા વાળો એ જ છાપશે, વર્ડ ઇનબોક્સ વાળો એ જ છાપશે, લિબર્ટી વાળો બી એ જ છાપશે. એમાં કંઈ ફરક નથી. હા, ડેટા વધારે થઈ જાય કેમ કે એને બુક વેચવા છે આ બધાને. કરંટના નામે તમને ઉલ્લુ બહુ બનાવવામાં આવે છે, બરાબર. કરંટના સેશન બને એટલા અટેન્ડ કરવા, માય ફ્રેન્ડ, હું તો બહુ કહું તમને. પણ મેગઝીન્સમાં છે ને અમુક વસ્તુ સેગમેન્ટ્સ પાડેલા હોય, એ સેગમેન્ટ્સ જોઈ લેવાના. દરેક મંથલી મેગેઝિનની અંદર સ્પોર્ટ્સ સેગમેન્ટ્સ, એબોર્ડ સેગમેન્ટ, ઇકો, સાયન્સ, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, એના સેગમેન્ટ હોય. અને સેગમેન્ટમાં જે છે ને એ તમારે કામના છે ને એ જ જોવાના હોય છે, બધા જોવાના હોતા નથી. અને બહુ ફાલતુ ડેટા એણે બહુ નાખેલા હોય છે, બધા નકામા. લાઈક આ લોકો છે ને, ધીસ ઇઝ બુક સેલિંગ ટેક્ટિક્સ. આ બુક વેચવાની એક ટેક્ટિક્સ છે. જો આ લોકો કરે છે શું, હું તમને કહું. મંથલી મેગેઝિનમાં શું હોય છે ને તમારે શું કરવાનું હોય. લાઈક એક મેગેઝિન વાળો છે એવું લખે કે મોદી સાહેબ 6 તારીખે ચીન જશે. એટલે આ મેગેઝિનમાં 6 તારીખ છપાઈને આવ્યું. હવે હું બીજો પબ્લિશર, મારે મારી બુક વેચવી હોય તો આ 6 તારીખ વાળા ડેટા તો આવી ગયા ને. આ 6 તારીખ હું લખીશ એટલે મારું તો કોઈ કામનું નથી, મારે કંઈક નવું લખવું પડશે. મોદી સાહેબ 6 તારીખે સવારે 6:30 વાગે ચાઇના જશે. હવે રાતે 12 વાગી જાય, અમારે શું લેવા દેવા. પણ સ્ટુડન્ટને એમ થાય જોયું આને 6:30 લખ્યા છે ને તો પછી બરાબર, આ સરસ કહેવાય. ત્રીજો આવે તો કે આને 6 ને 6:30 લખ્યા, તો હા અઘરું કર્યું, આપણે કંઈક નવું લખવું પડશે. લખો મોદીજી 6 તારીખે સવારે 6:30 વાગે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચાઇના જશે. હવે બેંગલુરુથી જાય, અમારે શું લેવા દેવા. એને ચીન પહોંચવા તો દે, પહોંચ્યા પછી બધી વાતો શરૂ થાય. તું તો અગાઉથી બધું ગોઠવવા માંડ્યો હે. તો ચોથો આવે તો મોદી સાહેબ 6 તારીખે સવારે 6:30 વાગે એર ઇન્ડિયાની ફ્લાઇટ 22, 24, 26માં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડીને ચાઇના જશે. મેં પૂછ્યું, લોહી પી ગયા હો. કરંટ અફેર્સ મોદીજી આવ્યા બાદ બહુ વધ્યું છે, બહુ વધ્યું છે. અમે તૈયારી કરતા ત્યારે 100 પેજનું કરંટ અફેર્સ મંથલી મેગઝીન થતું, 40 રૂપિયાનું આવતું. તમે તૈયારી હાલ કરો છો, તમારે 100 રૂપિયાનું મંથલી મેગેઝિન આવે અને 250 પેજનું દર વખતે હોય છે. એમાં જો કે ફાલતુ ડેટા આવા જ હોય છે. ગરોળીની 4 જાતિ મળી આવે ને કરોડિયાની 5 જાત પૂછાણી કોઈ દિવસ નથી પૂછાતી. ફાલતુ ડેટા હોય છે, બરાબર. એક તમારે ખાસ હજી કરવું પડશે, કરવું જ પડશે, મસ્ટ બી, બરાબર. આ મસ્ટ છે તમારા માટે. શું? ગુજરાત પાક્ષિક. દર 15 દિવસે ગુજરાત સરકારે જે કાંઈ કામ કર્યા છે એનો એક રિપોર્ટ બહાર પડે, અને ગુજરાત પાક્ષિક કહેવાય. આ હા, વેબસાઇટ આઈ થિંક નહીં, સર્ચ મારશું ગુજરાત પાક્ષિક તો મળી જશે, આવી જશે, બરાબર. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, જો એના કરતાં બેસ્ટ રિઝોલ્યુશન તમને આપું. ઈચ એન્ડ એવરી એકેડમી, ઈચ એન્ડ એવરી 15 days જ્યારે પૂરા થાય
એટલે એની યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાત પાક્ષિકનો એક વિડીયો બનાવી નાખે. કરંટ અફેર્સના સાહેબ ક્યાંકથી આવે અને ગુજરાત પાક્ષિક બનાવીને જતા રહે. દર 15 દિવસે આ વિડીયો જોઈ લેવાનો કે ગુજરાત સરકારે શું વહીવટ કર્યા છે. બરાબર, ગુજરાત પાક્ષિક વન ઓફ ધી બેસ્ટ વન, એ કરવું જ પડશે. બરાબર, એ તો કરવું જ પડશે, કેમ કે આ બધા છે ને ઇન્ડિયાના કરંટ આપે છે. ગુજરાતનું કરંટ શું છે તો તમારે અહીંથી જોવું પડશે, પાક્ષિકમાંથી. બરાબર, સો ધીસ આર ધી બુક્સ. બરાબર, આ વસ્તુ છે માય ફ્રેન્ડ. કરંટ અફેર્સ બહુ સરસ રાખજો. કરંટ અફેર્સ નથી, કાંઈ નથી. વેરી ક્લિયરલી, જે છોકરાનું કરંટ નબળું રહેશે એ પાસ થવાના ચાન્સીસ બી નથી. વેરી ક્લિયરલી. બરાબર, નાવ એક એ બી તમને સમજણ આપી દો. તમારું પ્રિલિમ્સનું પેપર જે છે 400 માર્ક્સનું હોય છે. GS1, GS2. GS1માં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જિયોગ્રાફી અને પોલિટી અને મેથ્સ રિઝનિંગ. GS2ની અંદર તો કે જીઓ, ઇકો, સાયન્સ અને કરંટ અફેર્સ. આ ચારના સ્લેબ પાડેલા છે. બરાબર, એક જ દિવસમાં 2 પેપર હશે તમારે. સવારે 3 કલાક, બપોર પછી 3 કલાક, 6 કલાક તમારે આમાં ટાઈમ કાઢવો પડશે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હશે અને તમારે ટીક માર્ક કરવાના થશે, રાઉન્ડ ઘૂંટવાના થશે. આટલી તમને સેન્સ હશે. બરાબર, વેરી ક્લિયરલી. એક મેજર વસ્તુ તમને એ સમજાવી દો, પેપર જે તમે દો છો એ પૂરું થવું જોઈએ. એવું પેપર પૂરા ન થાય તમારા, ટીક મારવાનો સમય બી તમારી પાસે ન રહીએ તો તમે પાસ નહીં થાવ. પેપર એની હાવ પૂરા થવા જોઈએ. 5 મિનિટ વધે પોસાય. બરાબર, તમારે 20 મિનિટ વધતી હોય ને તોય પોસાય, મને કોઈ પ્રોબ્લેમ. પણ પેપર પૂરા થાય. પેપર રહી ગયું તમારું એટલે તમે રહી ગયા. એક કહેવત છે કે રહી ગયું એ રહી ગયો. સિમ્પલ લોજિક, જે ન થાય. બરાબર, એટલે પેપર એની હાવ પૂરા કરવા પડશે. એના માટે તમારે સ્પીડ અને એક્યુરેસી કરવા માટે ટેસ્ટ આપવા પડશે. બરાબર, ટેસ્ટ આપવા જરૂરી છે. એનાથી તમે તમારું ઇવેલ્યુએશન કરી શકો, સ્પીડ મેળવી શકો અને એક્યુરેસી તમે મેળવી શકો. લાઈક રિસેન્ટલીનો એક કેસ કહો. મારો એક સ્ટુડન્ટ છે, બહુ બ્રાઇટ સ્ટુડન્ટ, બહુ બ્રાઇટ, મહેનત બી એવી કરે ગાંડા જેવી. પણ એ ગાંડો ભૂલ કરીને આવ્યો STA પેપરમાં. એના 1 થી 70 ક્વેશ્ચન ભાઈ ખુશ થઈ ગયો. 1 થી 70 ક્વેશ્ચન વાંચ નાખે ને ભાઈ ખુશ થઈ ગયો. આપણે આ બધાય આવડે, કેમ કે મહેનત ગાંડા જેવી કરે એટલે એને ખબર પડે કે અમે શું આવે શું નહીં. અને મૂરખના સરદારે પહેલાનું બીજામાં ટીક માર્યું, બીજાનું ત્રીજામાં ટીક માર્યું, ત્રીજાનું ચોથામાં ટીક માર્યું. 70 આમ ટીક મારીને આવ્યો. અને હું સાંજે જમવા બેઠો ને મને ફોન આવ્યો. મને કે સાહેબ આવું આવું થયું. મેં કીધું ટેસ્ટ નહોતી આપી? મને કે આપી હતી. તો કેમ આવું થયું? મને કે હું ઓનલાઈન ટેસ્ટ આપતો હતો. ઓનલાઈન મોબાઈલમાં ક્લિક કરવું અને એકચ્યુઅલ પેનમાં ટીક મારો ને ભાઈ, જો આટલો ફરક પડે. આ ભોગવવો. મેં કીધું હવે પણ સાહેબ કે મારા બીજા 80 સાચા છે. મેં કીધું બીજા 70 માઇનસ થશે એનું શું કરશું? તારા માર્ક્સ જ ન આવે દોસ્ત. મેં કીધું સમજ. આ એક મેં કીધું કડવો અનુભવ હોય, જોઈ લ્યો. બરાબર, એટલે ટેસ્ટ પેલી ઓનલાઈન દેતા હોય ને તો એ નહીં દેતા, એનો કોઈ ફાયદો નથી. ઓનલાઈન ટેસ્ટ દેવા એ તો ખાલી ક્લિક કરવું છે અને થઈ જાય. તમારે ક્લિકવાળી એક્ઝામ તો આવતી નથી. રાઉન્ડ ઘૂંટવામાં તમારો તો ટાઈમ નીકળે. એમાંય તમારે એ ધ્યાન રાખવું છે કે 12 લાઈન ન જતી રહે. બરાબર, તો સ્પીડ, એક્યુરેસી એના માટે ટેસ્ટ હોય છે. હા, એક વસ્તુ બહુ ક્લિયર કટ કરી દો. ટેસ્ટ તમે અહીં જે આપો છો, કોઈ બી એકેડમીની કે કોઈ બી આપશો, તમે એવું એક્સપેક્ટ કરતા હોય કે આ ક્વેશ્ચન પૂછાઈ જાય તો મજા આવી જાય, આ ક્વેશ્ચન દેખાશે પેપરમાં, જિંદગીમાં ન આવે. હું આ 7-8 વર્ષથી ભણાવું, કોઈ બી ટેસ્ટ સિરીઝનો પ્રશ્ન કોઈ દિવસ પેપરમાં આવ્યો જ નથી અને આવે નહીં. બરાબર, આ ટેસ્ટ સિરીઝના ક્વેશ્ચન આવવા માંડ્યા તો જીપીએસસીનું કામ શું રહ્યું? તો પૂરું થઈ ગયું. જીપીએસસીની વેલ્યુ જ ન રહી. બરાબર ને? ન આવે. ટેસ્ટ સિરીઝ સ્પીડ અને એક્યુરેસી માટે છે, બાકી કોઈ કામની નથી. સિમ્પલ લોજિક છે. બરાબર, સો તમારે આ એના માટે થયા. આ સિવાય કોઈ ક્વેશ્ચન્સ ઉઠે છે હજી તમને? હજી તૈયારી બાબતે કાંઈ કે પછી આ કાંઈ સિલેબસમાં કે સબ્જેક્ટમાં બીજો કોઈ ક્વેશ્ચન્સ નહીં? હા, કરંટ 50 માર્કનું તો તમારું કરંટ હશે. પ્લસ તમારું કેવું થશે કે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટમાં 2, 3, 5 માર્ક સુધીનું કરંટ ગણીને ચાલો. હવે તો હિસ્ટ્રી બી કરંટ બેઝ આવે છે. બરાબર, હવે તો હિસ્ટ્રી બી કરંટ બેઝ આવે.
ઇકો સાયન્સ તો તમે 20-20 માર્કનું ગણીને ચાલો, 50 માર્ક પ્લસ 20-20 આના એટલે 40-90 માર્ક્સ એ થયા. પોલિટી, કલ્ચર અને હિસ્ટ્રીમાં કરંટમાં જે કાંઈ રાજા રજવાડાનું કાંઈ આડોડું થયું હોય તો એના બે ક્વેશ્ચન ગણતરીમાં લઈ લો, એટલે 100 માર્કનું તમારું કરંટ રહેશે. હા બોલો બોલો. ઘટના ચક્ર શું છે? એ બુક છે જેની અંદર ઈચ એન્ડ એવરી સ્ટેટ, જે રાજ્યો છે બધા, એણે એની પીસીએસ, જેમાં જીપીએસસી કેમ છે, એને એક્ઝામ લીધી હોય અને એમાં જેણે ક્વેશ્ચન પૂછ્યા હે એ બધા એણે આની અંદર ભેગા કરી અને સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ કર્યા. ઘટના ચક્ર તમને પોલિટીનું મળે, હિસ્ટ્રીનું મળે, ઇકોનોમિક્સનું મળે, બરાબર, તમને અલગ અલગ. હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરનું ભેગું આવે છે, બરાબર. ઘટના ચક્રમાં છે શું કે આખા ભારતની પબ્લિક સર્વિસ કમિશને જેટલા બી પેપર લીધા ને એમાં પ્રીવિયસ યરના પ્રશ્નો છે એ બધા એમાં લખેલા છે. એમાં એક ક્વેશ્ચન લખેલો હોય અને નીચે લખેલો હોય કે આંધ્રપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન 2022માં પૂછાયો હતો. અને આ પ્રશ્ન પછી પ્રશ્ન હોય આખો, એની નીચે લખ્યું હોય કે આ કઈ પબ્લિક સર્વિસ કમિશનનો હે. ઓપ્શન આપીએ, તમને એમ થાય સી જવાબ છે, રાઈટ આન્સર આવ્યો ડી. તમને એમ થાય હું ખોટો કેમ પડ્યો, તો નીચે ડિસ્ક્રિપ્શન હોય કે ડી કેમ આવ્યો છે. ઘટના ચક્ર જ છે, ઘટના ચક્ર જ છે. પબ્લિકેશનનું નામ જ ઘટના ચક્ર છે. હા, ના ના, ઘટના ચક્ર, બરાબર. સ્કીપ કરી રાખજો, કેમ કે એમાં 6 થી 10 વચ્ચે કેવું છે કે એમાં મુગલોય લખ્યા, મરાઠાએ લખ્યા, એ જ પાછા રિપીટ મોડમાં ક્યાં આવે? 11-12માં આવે અને ડેટા ડિફર સાથે આવે, બરાબર. એટલે 11-12માં બહુ ક્રોનોલોજી જાળવી રાખી છે સરસ એવી, એટલે એ સમજવા જેવું છે. તમને મજા આવશે વાંચવાની, સમજણ બી પડશે, બરાબર. પણ જીસીઆરટીનો પ્રોબ્લેમ શું છે? જીસીઆરટી ઉપર છલ્લી છે, ઉપરથી લખી કાઢ્યું કે આવું આવું હતું, કેમ હતું, શું કામ હતું, ડેટા નથી. હા, એટલે એ અઘરું છે. એટલે જ એનસીઆરટી ફોલો કરવાનું કહે કે એનસીઆરટીમાં શું કામ છે. એનસીઆરટીમાં છે ને કન્સેપ્ટ છે કે આ આમ થયું હતું એટલે આ બધું થયું છે. જીસીઆરટી તો ઉલાડ્યો જ છે, મારી દીધું છે, હાલે છે, શું કરીએ હવે. નવી જીસીઆરટી આવે છે 11-12ની બનીને, 25ના મિડમાં આવી જશે નવી જીસીઆરટી, બરાબર. મને નહોતી ખબર. એક ભાઈ મારી બુક વાપરતા હતા મોડર્ન હિસ્ટ્રીની, મેં મારી એક મોડર્ન હિસ્ટ્રી, મારી બી બુક છે પોતાની. એણે મને કીધું કે આ તમારી બુક મેં વાંચી છે અને સરસ છે બુક, અને તમે શું કરો? મને કે હું જીસીઆરટીમાં બેસું. તમારે કરવાનું શું? નવી જીસીઆરટી અમે બનાવી રહ્યા છે, 25માં કે મિડમાં અમે નવી જીસીઆરટી આપી દેશું, બરાબર. એટલે એ થશે, નવી જીસીઆરટી બી આવશે, પણ વાર લાગશે, હજી 5-6 મહિના નીકળી જશે, બરાબર. હા, એ બી સરસ છે. હા, સરસ છે. એ બધા ઘટના ચક્રની કોપી છે, નથિંગ એલ્સ. એ ભાઈ તો એ જ કરે છે. એ તો આ એન્શન્ટ અને મિડ, આ પૂનમ દલાલ દાહિયાની કોપી એણે કરી છે. આની મોડર્ન હિસ્ટ્રીની બુક છે. જો એક વસ્તુ બહુ ક્લિયર કટ કરી દો, હા, બહુ ક્લિયર કટ કરી દો. પેલા જાડા થથ્થાવાળા બુક જોવો જોઈએ સારા હોય એવું હોતું નથી. તમે બહુ ક્લિયર કટ સાથે કહી દો, કોઈ બી બુક સ્ટોરેજ જઈને, કોમ્પિટિટિવ એક્ઝામના બુક સ્ટોરેજ જઈને એમ કહેશો ભારતના ઇતિહાસનું બુક આપો, એટલે સાલા પેલા પત્તાનો આમ બિછાવતા હોય એમ બુક ફેંકશે, આ પેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આમ, બરાબર. અને તમે આમ ઊભા હશો, અરર, કેટલા બધા ઓપ્શન છે, બરાબર. ઘણા તો એવા સરદારો હોય છે જે બુક સ્ટોર વાળાને પૂછતા આમાંથી સારું બુક કયું, એને ખબર હોય, એ તૈયારી કરે છે. અને બુક સ્ટોર વાળો શું કે ખબર, આ લઈ લો. આ કેમ? તો કે એમાં એને માર્જિન વધારે મળતું હોય, બીજામાં 40 રૂપિયા મળતા, એમાં 60 મળતા, એટલે એમ કે આ લઈ લો. એટલે એક એ થોડું હોય, બરાબર. અને બીજી એક સ્ટુડન્ટની માનસિકતા એવી જતી થાય છે, ખબર નહીં. આમ ભારતના ઇતિહાસના બુક પડે ને, આમ ઢગલો પડે, અમે આમ જાડું થતા આવડે, આ દળદાર પુસ્તક છે, આમાં બહુ બધું લખ્યું હશે. જરૂરી નથી કે જાડા પુસ્તક હોય એટલે ડેટા સરસ જ લખ્યા હોય. પુસ્તક 5 પેજનું હોય, 50 પેજનું હોય અને 500 પેજનું હોય. 5 પેજ વાળું પુસ્તક બી ગુરુ જ્ઞાન આપી જાય, પણ 500 પેજ વાળું ઘણી વખત ન આપી શકે, બરાબર. વેરી ક્લિયરલી એવું દોડતા નહીં કે આ સારું પુસ્તક છે, જાડું છે એટલે દોડી જ જાવ, બરાબર. હા, આજકાલ આ બહુ પબ્લિકેશન હાઉસને આદત પડી ગઈ, જાડા ગ્રંથો બનાવો,
વૈદિક કાળના ગ્રંથોનો એવા એવા પુસ્તકો બનાવે છે, બરાબર, કોઈ કામના નથી. આટલું તો તમે પીએચડી કરતા હોય તો આવે. બિંગ એઝ અ સ્ટુડન્ટ તમારે શું જોઈએ છે? દળદાર પુસ્તકો નથી જોતા. તમારે એ પુસ્તક જોઈએ છે, તમારે એવા જ વસ્તુ જોઈએ છે જ્યાંથી ક્રોક્સ નીકળે, નિચોડ નીકળે, અને એ નિચોડ તમારે જોઈએ છે. ડેટા તો ભરચક છે, નિચોડ તમારે જોઈએ છે, અને તમને નિચોડ મળશે તો તમે કાઢી શકો, બરાબર. એટલે પીએચડી વાળા પુસ્તક ઉઠાવવા નહીં, વેરી ક્લિયરલી. ચલો, અહીંયા તમને ખબર પડી ગઈ શું છે ને શું નહીં. હવે આમાં કોઈ ક્વેશ્ચન્સ ઉઠે છે બીજો? નહીં? ઓકે, આપણે અહીંયા સુધી જ રાખીએ, બરાબર. આગળ આપણે નથી જતા, આટલું રાખીએ, કેમ કે આગળ હવે મારે સિંધુ સભ્યતા જો શરૂ કરવું હશે તો મારે ટાઈમ જોશે, બરાબર, અને એના માટે સરખો એવો ટાઈમ જોશે. સો નેક્સ્ટ પાછા મળશું ત્યારે સિંધુ સભ્યતા આપણો જે પહેલો પોઈન્ટ છે ત્યાંથી શરૂઆત કરીશું, બરાબર. ટીલ ધ ટાઈમ એન્જોય, બરાબર, મોજ કરો.